આજના લેક્ચરમાં આપનું સ્વાગત છે અને આજનું લેક્ચર છે આપણું ધોરણ 12 આંકડાશાસ્ત્ર ભાગ 2 ચેપ્ટર નંબર 1 સંભાવનાનો, જેમાં આપણે આગળના વિડીયોમાં સ્વાધ્યાય 1.3 પૂરું કર્યું હતું અને હવે શરૂ કરવા જઈ રહ્યા છે સ્વાધ્યાય 1.4. પણ એ પહેલાં સ્વાધ્યાય 1.4માં આવતા અગત્યના સૂત્રો અને અગત્યની થિયરી એના વિશે ચર્ચા કરીશું આજના લેક્ચરમાં. પછી 1.4ની શરૂઆત કરીશું, નહીંતર તે આવડશે નહીં. તો આજના સૂત્રો ખાસ યાદ રાખજો. 1.4ની અંદરથી એક દાખલો અગત્યથી પૂછાય છે 3 માર્કનો, એટલે આની ઉપર ખાસ કોન્સન્ટ્રેશન કરજો, જે જરૂરી છે. 3 અથવા 4 માર્કનો પણ પૂછાઈ શકે છે, એટલા માટે અગત્યનું છે. 12 માર્કમાંથી 3 અથવા 4 માર્કનો એક દાખલો 100% આમાંથી પૂછાશે, બાકી બધા દાખલા બીજા સ્વાધ્યાયમાંથી. તો હવેનો ટોપિક આવે છે આપણો શરતી સંભાવના. શરતી સંભાવના એટલે કે બે ઘટનાઓ હોય તો બંને માટે કોઈ શરત હોય. દાખલા તરીકે જેમ કે આપણે પહેલાં શીખી ગયા છે કે વરસાદ પડે તો રસ્તા ભીના થાય. તો શરત શું છે કે વરસાદ પડે અને એના લીધે શું ઘટના બની કે રસ્તા ભીના થયા. એટલે કે ઘટના એના લીધે ઘટના બી બની કે ઘટના એ વરસાદ પડ્યો, ઘટના બી રસ્તા ભીના થયા. પછી પેલી કાંટાવાળી ઘડિયાળ હોય જેમાં ટકોરા પડતા હોય છે, તો 3 વાગશે તો 3 ટકોરા પડશે, 3 વાગ્યા એટલે 3 ટકોરા પડ્યા. તો ઘટના એ બની, એના લીધે ઘટના બી બની. તો જો ધારો કે યુ એ શાંત નિદર્શ અવકાશ છે, શાંત એટલે ગણી શકાય તેવા પરિણામોવાળો, તથા એ અને બી તેની કોઈ બે ઘટનાઓ છે. ઘટના એ બને તે શરત હેઠળ ઘટના બી બનવાની સંભાવનાને શરતી સંભાવના કહે છે. ઘટના એ બને તે શરત હેઠળ જ બી બનવી જોઈએ, એટલે કે એને આધીન ઘટના બી હોય. જેમ મેં તમને કીધું એ પ્રમાણે કે ઘટના એ વરસાદ પડ્યો તો ઘટના બી રસ્તા ભીના થયા, તો એને કેવી સંભાવના કહેવાય? શરતી સંભાવના, કે પહેલી ઘટનાના લીધે બીજી બની. જો ઘટના એ બને છે, એ શરત હેઠળ ઘટના બી બને તો તે ઘટનાને બી બાય એ સંકેતથી દર્શાવાય છે. એ મુખ્ય ઘટના છે અને તેના લીધે બનતી ઘટના કઈ છે? બી. તો એને પહેલાં લખવાની અને મુખ્ય ઘટના પછી લખવાની. બી બાય એ સંકેતથી દર્શાવીએ તો શરતી ઘટના બી બાય એની સંભાવનાને પી ઓફ બી બાય એ, અથવા તો એને પી ઓફ બી અકર એ, જૂના જ્યારે હતા શિક્ષકો તે એને અકર કહેતા હતા, પણ અત્યારે તો બાય શબ્દ જ વપરાય, કે પી ઓફ બી બાય એ ને બીની શરતી સંભાવના કહે છે. કેમ? કારણ કે બી આગળ હતો એટલા માટે, એના લીધે બી બન્યું હતું એટલે એને બીની શરતી સંભાવના કહે. અને એનું સૂત્ર શું છે જુઓ, કે પી ઓફ બી બાય એ ઇઝ ઇક્વલ ટુ પી ઓફ એ છેદ બી છેદમાં પી ઓફ એ. આ સૂત્ર એનું ખાસ છે અને આ કેવું સૂત્ર છે? આઈએમપી સૂત્ર છે શરતી સંભાવના માટેનું. તે જ પ્રમાણે અત્યારે આપણે આગળના ટોપિકમાં શું શીખ્યા કે ઘટના એ બની, એ શરત હેઠળ બી બની. હવે બીજી રીતે કે તે જ પ્રમાણે ઘટના બી બને તે શરત હેઠળ ઘટના એ બને છે, ઊંધું એના કરતાં. તો તેને એ બાય બી સંકેતથી દર્શાવાય. કેમ? કારણ કે બી મુખ્ય ઘટના હતી અહીંયા અને એની શરત હેઠળ કઈ બની? એ. તો જે ઘટના બની તેને આગળ લખાય અને મુખ્ય ઘટના પાછળ લખાશે. તે શરતી ઘટના એ બાય બીની સંભાવનાને પી ઓફ એ બાય બી ને એની શરતી સંભાવના કહેવાય. જેમ કે બી બાય એ લખો તો બીની શરતી સંભાવના, કારણ કે બી આગળ હતો. એ બાય બી લખો તો એની શરતી સંભાવના, કારણ કે એ આગળ છે. અને હવે એ બાય બીનું સૂત્ર, બંને સૂત્ર સરખા જ છે, ખાલી છેદ બદલાય. જ્યારે બી બાય એ હોય તો છેદમાં એ આવે, અને એ બાય બી હશે તો છેદમાં પી ઓફ બી આવશે. અંશ બંનેમાં કેવો આવશે? સરખો. અને આ પણ કેવું સૂત્ર છે? આઈએમપી. બેમાંથી કોઈ પણ એક સૂત્રનો ઉપયોગ આવી શકે છે. મોસ્ટલી આપણે આ સૂત્રનો ઉપયોગ આવીએ કારણ કે આપણે મુખ્ય ઘટનાને એ ધારીએ છીએ અને એની શરત હેઠળ બનતી ઘટનાને બી લખીએ છીએ, એટલા માટે આપણે મોટા ભાગે આ જ સૂત્રનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યારબાદ નવી ઘટનાઓ, નિરપેક્ષ ઘટનાઓ. તો નિરપેક્ષ ઘટના કોને કહેવાય? ધારો કે યુ એ શાંત નિદર્શ અવકાશ છે તથા એ ને બી તેની કોઈ બે ઘટનાઓ છે. જો ઘટના એ બનવાની સંભાવના ઘટના બી બનવાથી બદલાતી ન હોય તો એ ને બીને નિરપેક્ષ ઘટના કહેવાય. આનો મતલબ શું થાય કે ઘટના એ બને છે અને ઘટના બી બને છે, બંનેને એકબીજા સાથે કોઈ જ લેવા દેવા નથી. બરોબર? કેમ? તો સામાન્ય રીતે આપણે જોઈએ તો શિયાળો હોય તો ઠંડી લાગે,
તો શિયાળો છે એટલે ઠંડી લાગે છે, પણ ઘણાને ઉનાળામાં તાવ આવે તો પણ ઠંડી લાગતી હોય. તો ઉનાળો હોય ને ઠંડી લાગવું બંનેને કોઈ લેવા દેવા જ નથી. તાવ આવ્યો ઉનાળામાં એટલે ઠંડી લાગી, પણ ઉનાળાના લીધે ઠંડી લાગે એને કોઈ જ લેવા દેવા નથી. તો જે બે ઘટનાઓ એકબીજા સાથે કોઈ સંપર્ક, કોઈ રિલેશન ના ધરાવતી હોય, કોઈ સંબંધ ના ધરાવતી હોય, તો તે ઘટનાઓ કેવી ઘટનાઓ કહેવાશે? નિરપેક્ષ ઘટના કહેવાશે. આપણે હમણાં જે સૂત્ર શીખ્યા હતા એમાં પી ઓફ એ બરાબર, નિરપેક્ષ ઘટના માટે પી ઓફ એ બરાબર શું કહેવાય? તો પી ઓફ એ બાય બી પણ કહી શકાય, અને એને પી ઓફ એ બાય બી ડેશ પણ કહી શકાય. પણ ક્યારે? નિરપેક્ષ ઘટના હોય ત્યારે. પી ઓફ બીને બી બાય એ કહી શકાય, અથવા તો પી ઓફ બી બાય એ ડેશ પણ કહી શકાય છે. હવે આ બે સૂત્રો ઘણા અગત્યના છે. તો પી ઓફ એ બાય બી ડેશ જ્યારે નિરપેક્ષ હોય ત્યારે સૂત્ર પી ઓફ એ છેદ બી ડેશ છેદમાં પી ઓફ બી ડેશ. અને જો આ બે નિરપેક્ષ ઘટના હોય તો છેદ એટલે બંનેનો શું થઈ જાય? ગુણાકાર થઈ જાય. તો પી ઓફ એ ગુણ્યા પી ઓફ બી ડેશ. એ જ રીતે નીચેની તો પી ઓફ બી બાય એ ડેશ ઇઝ ઇક્વલ ટુ પી ઓફ એ ડેશ છેદ બી છેદમાં પી ઓફ એ ડેશ. અને આ બંને નિરપેક્ષ ઘટના છે એટલે બંનેનો ગુણાકાર, છેદ એનો એ જ. આ સૂત્ર ખાસ યાદ રાખજો કે જ્યારે કોઈ બે ઘટના નિરપેક્ષ હોય, જેમ કે એ અને બી નિરપેક્ષ ઘટના હોય, તો પી ઓફ એ છેદ બી બરાબર પી ઓફ એ ગુણ્યા પી ઓફ બી થાય. જેમ કે ઘટના એ અને બી પરસ્પર નિવારક નિશેષ હતી ત્યારે યોગ બરાબર એ વત્તા બી થતું હતું. પણ જો એને બી નિરપેક્ષ ઘટના હોય તો છેદ બરાબર એ ગુણ્યા બી થશે. બરોબર, આ યાદ રાખજો દરેક જણ. બીજું, સંભાવનાના ગુણાકારનો નિયમ જે મેં શીખવાડ્યું એ ફરી અહીંયા. તો કોઈ યાદચ્છિક પ્રયોગના નિદર્શવકાશ યુની બે ઘટનાઓ એ અને બી હોય. ઘટના હંમેશા નિદર્શવકાશમાંથી જ મળે. તો ઘટનાઓ એ અને બી બંને સાથે બને તેની સંભાવના મેળવવાના નિયમને સંભાવનાના ગુણાકારનો નિયમ કહે છે. બંને સાથે બને એટલે કોમન કહેવાય, અને કોમન માટે આપણે શું લખીએ છીએ? છેદ લખીએ છીએ. તો એ છેદ બીનું સૂત્ર શું બની જશે? કે પી ઓફ એ ગુણ્યા પી ઓફ બી બાય એ. અને અહીંયા બનશે પી ઓફ એ છેદ બી બરાબર પી ઓફ બી ગુણ્યા પી ઓફ એ બાય બી. આ બંને સૂત્ર શરતી સંભાવનાના સૂત્ર પરથી જ બનાવવામાં આવેલા છે, ચોકડી ગુણાકાર કરીને. જો એક વખત શીખવાડી દઉં કે પી ઓફ એને અહીંયા બી બાય એ જોડે ગુણો એટલે એ છેદ બીનું સૂત્ર બની જાય. એ જ રીતે અહીંયા પી ઓફ બીને એ બાય બી જોડે ગુણો તો અહીંયા સૂત્ર બની જાય. તો ફક્ત આ છેદને સામે ગુણાકાર કર્યો એટલે આપણને એ છેદ બીના બે સૂત્રો મળ્યા, બંને સૂત્ર પરથી શરતી સંભાવનાના. ત્યારબાદ અગત્યના પરિણામ કે જો એ અને બી નિરપેક્ષ ઘટનાઓ હોય તો એ છેદ બી બરાબર પી ઓફ એ ગુણ્યા પી ઓફ બી થાય. ગુણાકારનો નિયમ પણ કહી શકાય આને, કે એ અને બી કેવી ઘટના હોય? નિરપેક્ષ. તો એ છેદ બી બરાબર પી ઓફ એ ગુણ્યા પી ઓફ બી. જો એ અને બી નિરપેક્ષ ઘટના હોય તો એ ડેશ અને બી ડેશ પણ નિરપેક્ષ ઘટનાઓ જ કહેવાય. કોઈ બે ઘટના નિરપેક્ષ હોય તો તેની પૂરક ઘટનાઓ પણ નિરપેક્ષ કહી શકાય. માટે તેમાં પણ આ પ્રમાણે જ સૂત્ર બને કે પી ઓફ એ ડેશ છેદ બી ડેશ બરાબર પી ઓફ એ ડેશ ગુણ્યા પી ઓફ બી ડેશ. ત્યારબાદ પી ઓફ એ છેદ બી ડેશ તો પી ઓફ એ ગુણ્યા પી ઓફ બી ડેશ. પી ઓફ એ ડેશ છેદ બી તો પી ઓફ એ ડેશ ગુણ્યા પી ઓફ બી. આ બધા જ નિરપેક્ષ ઘટનાઓ માટેના સૂત્રો છે કે છેદગણ હોય ત્યાં હંમેશા શું કરી દેવાનો? ગુણાકાર. ત્યારબાદ સમષ્ટિમાંથી એક પછી એક એમ એકમોની યાદચ્છિક રીતે પસંદ કરવાની હોય. એટલે કે એક એકમ પસંદ કર્યો, ત્યારબાદ બીજો એકમ પસંદ કર્યો, તો તેને બે રીતે પસંદ કરી શકાય. એક છે પુરવણી સહિતની પસંદગી. તો સમષ્ટિમાંથી કોઈ પણ પ્રયત્ને એકમની પસંદગી કરતાં પહેલાં તેની અગાઉના પ્રયત્ને પસંદ થયેલ એકમને સમષ્ટિમાં પરત મૂકવામાં આવે તો તેવી પસંદગીને પુરવણી સહિતની પસંદગી કહેવાય. કે ધારો કે તમારી પાસે કોઈ બોક્સ પડ્યું છે અને એની અંદર 10 વસ્તુઓ પડી છે, તો પહેલાં આપણે એમાંથી એક વસ્તુ પસંદ કરી, પછી એક વસ્તુ પાછી મૂકી દઈને પછી બીજી વસ્તુ પસંદ કરી, તો એને પુરવણી સહિત કહેવાશે. ત્યારબાદ આવે છે પુરવણી રહિત. તો સમષ્ટિમાંથી કોઈ પણ પ્રયત્ને એકમની પસંદગી કરતાં પહેલાં તેના અગાઉના પ્રયત્ને પસંદ થયેલ એકમને સમષ્ટિમાં પરત મૂકવામાં ન આવે તો તેવી પસંદગીને પુરવણી રહિતની પસંદગી કહેવાય. કે એક વસ્તુ પસંદ કરી
તેને સાઈડમાં રાખી. હવે 10 વસ્તુ હતી, એમાંથી એક પસંદ કરી અને એને સાઈડમાં મૂકી દીધી. તો હવે અંદર કેટલી વસ્તુ રહી? 9. તો એ 9માંથી બીજી વસ્તુ પસંદ કરવાની અને પછી એ બીજી વસ્તુને પણ સાઈડમાં મૂકી દીધી. પછી ફરી પસંદગી કરો ત્યારે અંદર કેટલી વસ્તુઓ હોય? 8, કારણ કે 2 કાઢીને બાજુમાં મૂકી દીધી. પછી પાછી એક પસંદ કરવાની. તો પસંદ કરેલી વસ્તુ ફરીથી અંદર નહીં મૂકવાની અને બીજી વસ્તુ પસંદ કરવાની. તો એને પુરવણી રહિત કહેવાય. અને પસંદ કરેલ વસ્તુ અંદર મૂકી અને પછી બીજી વસ્તુ પસંદ કરીએ તો એને પુરવણી સહિત કહેવામાં આવે છે. સ્વાધ્યાય 1.4ની જે શરતી સંભાવના પર આધારિત છે. અને સ્વાધ્યાય 1.4માંથી એક દાખલો 100% તમને પરીક્ષામાં પૂછાશે અને જે ખૂબ જ અગત્યનો છે. અને શરતી સંભાવનાના સૂત્રો મેં આની આગળના લેક્ચરની અંદર મૂકી દીધેલા છે. જો ના જોયા હોય તો એકવાર એ જોઈ લેજો, પછી સ્વાધ્યાય શીખવાની શરૂઆત કરશો. દાખલા નંબર 1, જેમાં તમને કીધેલું છે કે એક કુટુંબમાં 2 બાળકો છે. જો પહેલું બાળક છોકરી હોય તો તે કુટુંબના બંને બાળકો છોકરીઓ હોય તેની સંભાવના શોધો. હવે જ્યારે પણ રકમમાં જો અને તો આવતું હોય તો સમજવું કે દાખલો શરતી સંભાવનાનો છે. આ એના લક્ષણ છે. શરતી સંભાવનામાં હંમેશા 2 ઘટના આવશે. આ પહેલી ઘટના અને આ બીજી ઘટના. બંને ઘટનાની સંભાવના શોધવી અને બંનેનો છેદ શોધવો. પછી તમને આ આખી શરતી જે ઘટના આપેલી છે તેની સંભાવના મળશે. તો તેની ગણતરી શરૂ કરીએ. કેવી રીતે? તો સૌથી પહેલાં શું કરીશું આપણે? તો આપણને શું કીધું હતું અહીંયા આગળ મિત્રો? સ્વાધ્યાય 1.4 દાખલા નંબર 1 કે 2 બાળકો ધરાવતા કુટુંબનો નિદર્શ અવકાશ સૌ પ્રથમ લખવો પડશે. અને નિદર્શ અવકાશની સંજ્ઞા શું છે? યુ. તો 2 બાળક હોય તો સમજો કે બંને બોયઝ હોય. એવું બની શકે બોયઝ અને ગર્લ, ગર્લ અને બોય, અને બંને ગર્લ હોય. તો ટોટલ કેટલા પરિણામ મળે? 4. માટે કુલ પરિણામ n બરાબર કેટલા મળશે? 4 મળશે. શોધવાનું શું કીધું છે ચોપડીમાં? કે જો પહેલું બાળક છોકરી હોય તો તે કુટુંબના બંને બાળકો છોકરીઓ હોય. હવે આની અંદર આપણને જો અને તો કીધું છે તો એની ઉપર આપણે હાઇલાઇટ કરી લઈએ કે જ્યારે પણ જો અને તો શબ્દ આવે તો સમજવું કે દાખલો શરતી સંભાવનાનો છે. તો સૌપ્રથમ આપણે ઘટના પહેલી લઈશું. જો પછી જે છે કે પહેલું બાળક છોકરી હોય એને આપણે લઈશું ઘટના એ. ઘટના એ બરાબર પહેલું બાળક છોકરી હોય. તો પહેલું બાળક છોકરી હોય એના પરિણામ અહીંયા નિદર્શ અવકાશમાંથી શોધીએ. તો અહીંયા જો પહેલું બાળક છોકરી છે ગર્લ, અહીંયા પણ પહેલું બાળક છોકરી છે. તો એના પરિણામ 2 મળશે આપણને, GB અને GG. તો ઘટના એના પરિણામ છે એને શું કહેવાશે? એમ કહેવાય. કેટલા પરિણામ મળ્યા? 2. અને ઘટના એની સંભાવના શોધી લઈએ અને એનું સૂત્ર શું છે? m/n. એમની વેલ્યુ કેટલી? 2 અને એનની વેલ્યુ કેટલી? 4. છેદ ઉડાડવાનો નથી. જો છેદ ઉડાડી દેશો તો શરતી સંભાવના જે આગળ સૂત્ર લખીને શોધવી પડશે તેમાં લસા લેવો પડશે. એટલા માટે અહીં આપણે છેદ ઉડાડતા નથી. આગળ વધીએ. તો પછી તે કુટુંબના બંને બાળક છોકરી હોય એને ઘટના બી લઈએ. એ ઘટના બી બરાબર કુટુંબના બંને બાળકો છોકરીઓ હોય. માટે બી બરાબર, આમાંથી જો બંને બાળક છોકરીઓ હોય એક જ પરિણામ છે GG. તો બીના પરિણામ કેટલા મળે આપણને? 1 જ. તો m બરાબર 1. હવે સંભાવના શોધી લઈએ. P ઓફ B બરાબર m/n. એમની કિંમત 1, એનની કિંમત 4. તો બી પણ મળી ગયું.
શરતી સંભાવના માટે ઘટના ઉપરાંત છેદ પણ શોધવો જરૂરી છે. છેદ એટલે કે પહેલું બાળક છોકરી હોય અને છેદ એટલે શું કહેવાશે? અને બંને બાળકો છોકરીઓ હોય, બંને બાળકો છોકરીઓ હોય. હવે એ અને બીમાં કોમન શું છે? તો જી બંનેમાં શું છે? કોમન. તો એ છેદ બીના પરિણામમાં ફક્ત શું મળશે? જી. કારણ કે છેદ એટલે સામાન્ય પરિણામ જોવાય, તો બંનેમાં સામાન્ય પરિણામ જી છે. તો અહીં પણ એમ બરાબર કેટલા મળ્યા? 1. તો પી ઓફ એ છેદ બી એટલે કે એ છેદ બીની સંભાવના શોધીએ. m/n. એમની કિંમત 1 અને એનની કિંમત 4. તો એ છેદ બી પણ મળી ગયા. તો હવે આપણને શરતી સંભાવના મુજબ કે જો પહેલું બાળક છોકરી હોય તો તે કુટુંબના બંને બાળક છોકરી હોય તેની સંભાવના મળશે. તો લખીએ કે શરતી સંભાવના મુજબ. હવે તો પછીની જે ઘટના હોય એને આપણે બી ધારી હતી, અને જો પછીની ઘટના હોય એને શું ધારી હતી? એ. તો અહીં જે ઘટના આવશે બીજા નંબરે એ પહેલાં લખવી પડે શરતી સંભાવનામાં. આ મુજબ સૂત્ર બનશે B/A. તો B/A નું સૂત્ર છે P ઓફ A છેદ બી છેદમાં P ઓફ A. અહીંયા જે બીજા નંબરે આવે એ છેદમાં આવશે. કિંમત મૂકીએ. A છેદ બીની સંભાવના 1/4. P ઓફ A ની સંભાવના 2/4. બંનેના છેદ સરખા હતા તો ઉડી ગયા. શું આન્સર આવ્યો? 1/2. તો જો પહેલું બાળક છોકરી હોય તો તે કુટુંબના બંને બાળકો છોકરીઓ હોય તેની સંભાવના આપણને પ્રાપ્ત થઈ ગઈ. કેટલી? 1/2. હવે આ જ રીતે જોઈએ દાખલા નંબર બીજો. દાખલા નંબર બીજામાં આપણને શું કીધેલું છે? જુઓ કે 6 બાજુવાળા 2 સમતોલ પાસા છે, એને એક સાથે ઉછાળવામાં આવે છે. બધાને ખબર છે કે 36 પરિણામ મળે. જો બંને પાસા પર અંકનો સરવાળો 7થી મોટો હોય તો બંને પાસા પર સરખા અંક મળે. હવે જો અને તો આવ્યા એટલે શરતી સંભાવના. જોની પછી જે ઘટના હોય એને એ કહેવાશે, તોની પછી જે ઘટના હોય એને બી કહેવાશે. અને શોધવાનું શું? B/A. કારણ કે બી પછી આવે છે અને એ પહેલાં, તો અહીંયા લખાશે B/A આગળના દાખલાની જેમ જ. એટલે P ઓફ A શોધીશું, P ઓફ B શોધીશું અને P ઓફ A છેદ B શોધીશું, પછી B/A મળશે. તો શરૂઆત કરીએ શોધવાની. સૌથી પહેલાં તો આપણે શું કરીશું કે 2 સમતોલ પાસાને એક સાથે ઉછાળવાના છે. તો લખીએ 6 બાજુવાળા 2 સમતોલ પાસાને એક સાથે ઉછાળતા મળતા કુલ પરિણામ જો એક થી ચાલુ થાય અને છેલ્લું પરિણામ શું મળે? 6 માટે n બરાબર 6² 36. 6 બાજુવાળો પાસો તો 2 ઉછાળવાના હતા એટલે 2 ઘાત 36. તો કેટલા પરિણામ મળશે આપણને? 36. શોધવાનું શું કીધું છે તે લખી દઈએ કે જો બંને પાસા પરના અંકોનો સરવાળો 7થી મોટો હોય તો તે બંને પાસા પર સરખા અંકો મળે. હવે જો અને
તો આવી ગયું, તો હાઇલાઇટ કરી દઈએ. જો પછીની જે ઘટના છે એને એ કહીશું, તો પછીની ઘટના છે એને બી કહીશું. તો પહેલાં લઈએ ઘટના એ, કે બંને પાસા પરના અંકોનો સરવાળો 7થી મોટો હોય. બંને પાસા પરના અંકોનો સરવાળો 7થી મોટો હોય. એ બરાબર એવા કેટલા બ્રેકેટ છે? તો 36 બ્રેકેટને જોઈએ તો પહેલી લાઈનમાં એક પણ બ્રેકેટનો સરવાળો 7થી મોટો નહીં થાય. બીજી લાઈનમાં મળશે 2 અને 6, છેલ્લું બ્રેકેટ. 3ની લાઈનમાં 3 અને 5 8 થાય, 3 અને 6 9 થાય. આ બધા 7થી મોટા છે સરવાળા. 4ની લાઈનમાં 4 4 4 5 4 6 8 9 અને 10. એ જ રીતે 5ની લાઈનમાં 5 3 5 4 5 5 5 6. 6ની લાઈનમાં 6 2 6 3 6 4 6 5 6 6. તો ટોટલ કેટલા પરિણામ મળ્યા? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15. તો એમ બરાબર કેટલા મળ્યા? 15. તો P of A ઇઝ ઇક્વલ ટુ M/N. એમની કિંમત 15 અને એનની કિંમત કેટલી મળી? 36. ઘટના એ મળી. બી ઘટના આને લઈશું કે બંને પાસા પર સરખા અંક મળે. ઘટના બી બરાબર બંને પાસા પર સરખા જ અંક મળે. તો બી બરાબર, આ તો બધાને આવડતું હશે. જેમ કે જો 1 1 સરખું થયું, 2 2 3 3 4 4 5 5 અને 6 6. તો કેટલા કૌંસ બન્યા? 6. માટે એમ બરાબર 6. તો P of B ઇઝ ઇક્વલ ટુ M/N 6/36. ત્યારબાદ છેદ શોધીએ, A/B. તો બંનેમાં સરખું હોય તો પહેલાં લખીએ તો બંને પાસા પરના અંકોનો સરવાળો 7થી મોટો હોય અને બંને પાસા પર સરખા અંક મળે. આ બંને વસ્તુ લખી દીધી. વચ્ચે શું લખ્યું? અનેનો મતલબ શું થાય? છેદ. હવે આ બંનેમાં કોમન શું છે? તો જો કોમનમાં 4 4 કોમન આવશે, પછી 5 5 કોમન આવશે અને 6 6 કોમન આવશે. તો 3 પરિણામ કોમન મળે છે. કયા કયા 3 મળ્યા? 4 4 5 5 6 6. તો એ છેદ બીની સંભાવના થશે M/N બરાબર કેટલા? 3 પરિણામ છેદમાં 36. n બધા માટે સરખો જ આવશે. ત્યારબાદ હવે શરતી સંભાવના મુજબ, તો શરતી સંભાવના મુજબ બીજી ઘટના પહેલાં લખાય અને પહેલી એના પછી લખાશે સૂત્રમાં, કે P of B/A. P of A છેદ B છેદમાં P of A. પછી હોય એ છેદમાં આવે. એ છેદ બીની કિંમત મળી 3/36 અને એની કિંમત શું હતી? તો આ રહી 15/36. 15/36. 36 36 ઉડી ગયા. શું વધ્યું? 3/15. શરતી સંભાવનાનો જવાબ માંગેલો છે માટે છેદ ઉડાડવા પડશે. 3 5 15. તો જવાબ આવ્યો 1/5. શેનો જવાબ આવ્યો? કે જો બંને પાસા પરના અંકોનો સરવાળો 7થી મોટો હોય તો તે બંને પાસા પર
સરખા અંક મળે તેની સંભાવના થાય 1/5. સ્વાધ્યાય 1.4નો દાખલા નંબર 3. દાખલા નંબર 3ની અંદર ઘણી બધી વિગત આપી છે. બહુ સરળ દાખલો છે. બે કિંમતો શોધવાની કીધી છે કે પેટ્રોલ પંપ પર આવતા વિવિધ વાહન ચાલકો પૈકી 80% ચાલકો વાહનમાં પેટ્રોલ પુરાવે છે, 60% વાહન ચાલકો હવા પુરાવે છે અને 50% વાહન ચાલકો પેટ્રોલ અને હવા બંને પુરાવવા માટે પેટ્રોલ પંપ પર આવે છે. હવે એવું બની શકે કે કોઈ વાહન ચાલક પોતાના વાહનમાં પેટ્રોલ પુરાવવા આવેલ છે તો તે વાહન ચાલક હવા પુરાવશે. અહીં તો શબ્દ આવ્યો કે પેટ્રોલ પુરાવા આવ્યો હતો પણ જોયું કે હવા પુરાવાનું પણ કામ ચાલે છે તો એણે હવા પુરાવી લીધી. અથવા એવું બની શકે કે કોઈ વાહન ચાલક હવા પુરાવા આવેલ છે અને એણે જોયું કે ભાઈ પેટ્રોલ ઓછું છે તો તેણે પેટ્રોલ પણ પુરાવી લીધું. તો અહીં બે શરતી સંભાવના આપી છે કે પેટ્રોલ પુરાવવા માટે આવ્યો એટલે હવા પુરાવી લીધી, અને બીજું છે કે હવા પુરાવવા માટે આવ્યો એટલે એણે પેટ્રોલ પુરાવી લીધું. વાહન ચાલક પેટ્રોલ પુરાવવા આવે એને આપણે કહીશું ઘટના એ, હવા પુરાવવા આવે એને આપણે કહીશું ઘટના બી. પેટ્રોલ અને હવા એટલે એને કહીશું A/B, અને એટલે શું આવે? છેદ આવે. તો 3 કિંમત આપી છે અને તે પરથી બે શરતી સંભાવના શોધવાની છે. તો જોઈએ, સૌ પ્રથમ જોઈએ ઘટના એ કે પેટ્રોલ પંપ પર વાહન પેટ્રોલ પુરાવવા આવે છે. હવે પેટ્રોલ પંપ પર વાહન પેટ્રોલ પુરાવવા માટે આવે છે તેની સંભાવના 80% આપેલી છે. તો P of A બરાબર શું થશે? 80/100, કારણ કે ટકાવારી હંમેશા 100 હોય એટલે 80માંથી ટકા દૂર કરીએ તો છેદમાં કેટલા આવી જાય? 100 આવી જાય. અને ટકા રાખીને આપણે ગણતરી ના કરીએ એટલે ટકાને દૂર કરવા જ પડશે. તો પર્સન્ટેજ દૂર કરતાની સાથે છેદમાં શું આવી જશે? 100. બી, પેટ્રોલ પંપ ઉપર વાહન ખાલી હવા પુરાવવા માટે જ આવે છે તો એને સંભાવના આપી છે 60%. તો અહીંયાથી દૂર કરી દીધી નિશાની, તો 60/100. A/B કે પેટ્રોલ પંપ પર વાહન પેટ્રોલ અને હવા બંને પુરાવવા આવે છે. પેટ્રોલ એટલે A અને હવા પુરાવી એટલે B, તો A/B 50%. તો ટકાની નિશાની દૂર કરી તો 50/100. 3 કિંમતો આપણને રકમમાં આપી હતી. હવે સૌથી પહેલી કિંમત શું શોધવાની કીધી છે કે કોઈ વાહન ચાલક પોતાના વાહનમાં પેટ્રોલ પુરાવવા આવે છે તો તે વાહન ચાલક પોતાના વાહનમાં હવા પુરાવે છે. અહીં એ લોકોએ જો લખ્યો નથી પણ મેં લખી દીધું કે જો કોઈ વાહન ચાલક પેટ્રોલ પુરાવવા આવ્યું તો તેણે હવા પુરાવી લીધી. હવે અહીંયા તો પછી ઘટના શું છે? હવા પુરાવી, અને હવા પુરાવી એને આપણે શું ધાર્યું છે? બી. જો પછીની શું છે? પેટ્રોલ પુરાવવું. પેટ્રોલ પુરાવાની ઘટનાને આપણે શું ધારેલી છે? એ. તો આપણો નિયમ છે, સૂત્ર બનાવતી વખતે તો પછીની ઘટના પહેલાં લખાય. એટલે અહીંયા આગળ જે હવા પુરાવાની ઘટના છે એ પહેલાં લખાશે, એટલે B/A પહેલી ઘટના પછી આવશે. B/A શરતી સંભાવના મુજબ. B/A નું સૂત્ર P of A/B છેદમાં P of A કીધું છે ને, અહીંયા જે બીજું હોય એ છેદમાં આવી જશે. હવે ફક્ત આની કિંમત જ મૂકવાની છે. જુઓ, A/B ની કિંમત શું છે? 50/100, અને P of A ની કિંમત શું છે? 80/100. તો P of A/B બરાબર એની કિંમત મૂકી દઈએ કે 50/100, અને એની કિંમત કેટલી? 80/100. બંનેમાંથી 100 ઉડી ગયા. 50 અને 80ની 0 પણ ઉડી ગઈ. તો આન્સર શું આવ્યો? 5/8. તો જો વાહન પેટ્રોલ પુરાવવા માટે આવ્યો છે અને તો તેણે હવા પુરાવી લીધી તો તેની સંભાવના આવશે 5/8. એકદમ સિમ્પલ. 100 ઉડાય અને 0 ઉડાય. હવે એવી જ રીતે બીજું કે જો કોઈ વાહન ચાલક હવા પુરાવા આવ્યો અને તેને પેટ્રોલ પુરાવી લીધું, તો હવા પુરાવાની શરતે પેટ્રોલ પુરાવ્યું, તો પછી શું છે કે પેટ્રોલ પુરાવે છે. તો જેમ અહીંયા B/A હતું, હવે શું આવશે? A/B. તો A/B નું સૂત્ર લખીએ તો A/B એમને એમ જ આવશે, પણ છેદમાં A ની જગ્યાએ શું આવી જશે? B આવી જશે. જોઈ લઈએ કિંમત. જો આ રીતે સૂત્ર બનશે.
પી ઓફ એ છેદ બીની કિંમત આપણને આપેલી છે 50/100. પી ઓફ બીની કિંમત એટલે કે હવા પુરાવાની કિંમત આપણને આપેલી છે 60/100. 100 ઉડી જાય, 50ની અને 60ની એક શૂન્ય પણ ઉડી ગઈ, તો શરતી સંભાવના કેટલી મળી? 5/6. દાખલો પૂરો. એકદમ સરળ દાખલો, બધી કિંમત આપેલી છે, ખાલી શરતી સંભાવનાના 2 સૂત્ર લખી એમાં કિંમત મૂકી અને છેદમાં પણ ખાલી શૂન્ય જ ઉડાવવાનું છે, બીજું કશું જ ઉડાવવાનું નથી. એવો જ દાખલો આપણને આપેલો છે દાખલા નંબર 4. તો સૌ પ્રથમ દાખલા નંબર 4ની રકમ જોઈએ. દાખલા નંબર 4ની રકમમાં શું કીધું કે એક રાષ્ટ્રીયકૃત બેંકમાં 80% ગ્રાહકો બચત ખાતું ખોલાવે છે. હવે ગ્રાહક બચત ખાતું ખોલાવે. બીજું 50% ગ્રાહકો ચાલુ ખાતું ખોલાવે. બચત ખાતું એટલે સેવિંગ્સ એકાઉન્ટ અને ચાલુ ખાતું એટલે કરંટ એકાઉન્ટ. અને 90% એવા ગ્રાહકો છે કે બચત ખાતા અને ચાલુ ખાતામાંથી ઓછામાં ઓછું એક ખાતું. ઓછામાં ઓછું એક શબ્દ આવે એટલે યોગ કહેવાય. શું કહેવાશે? યોગ. તો એ યોગ બી આપ્યો છે, છેદ આપેલો નથી. તો છેદ આપણે શોધવો પડશે સરવાળાના નિયમથી. અને શોધવાનું શું કીધું છે કે આ બેંકના ખાતા ધારકોમાંથી ધારો કે કોઈ એક ગ્રાહક ચાલુ ખાતું ખોલાવે છે તો તે બચત ખાતું ખોલાવે. તો શબ્દ આવ્યો એટલે કઈ સંભાવના આવશે? શરતી સંભાવના. ચાલુ ખાતું ખોલાવે તો બચત ખાતું ખોલાવે. બચત ખાતું આપણે એ ધારી લઈએ તો અહીંયા આગળ A/B શોધવાનું આવશે. કેવી રીતે જોઈ લેજો. પહેલા લઈએ ઘટના એ કે ગ્રાહક બેંકમાં બચત ખાતું ધરાવે છે. તો પી ઓફ એ એના 80% આપેલા હતા, તો 80/100. બી ગ્રાહક બેંકમાં ચાલુ ખાતું ખોલાવે છે, એને ઘટના બી લીધી તો એની સંભાવના 50% આપેલી છે રકમમાં, તો 50/100. ગ્રાહક બેંકમાં બચત ખાતા અને ચાલુ ખાતામાંથી ઓછામાં ઓછું એક ખાતું ધરાવે છે. બંને ધરાવતો નથી, ઓછામાં ઓછું એક. એનો મતલબ શું થાય ખબર છે? ઓછામાં ઓછું એક એટલે કે બચત ખાતું હશે અથવા ચાલુ ખાતું હશે અથવા બંને ખાતા હશે, એટલે એને શું કહેવાશે? યોગ કહેવાશે. અને એની સંભાવના પણ આપી છે 90%, તો 90/100. તો સૌથી પહેલાં સરવાળાના નિયમ પરથી યોગ ઉપરથી છેદ શોધવો પડશે. તો છેદની ગણતરી કરી લઈએ. ત્રણેય કિંમત જે આપી છે એ લખી દઈએ. જો સંભાવનાના સરવાળાના નિયમનું સૂત્ર જોઈ લઈએ. એ યોગ બી બરાબર પી ઓફ એ પ્લસ પી ઓફ બી માઇનસ પી ઓફ એ છેદ બી. એ યોગ બીની કિંમત કેટલી છે? 90/100. હવે 90/100 છે તો 0.90 લખી શકાય ને, તો હું ડાયરેક્ટ અહીંયા લખું 0.90. પી ઓફ એની કિંમત 80/100, તો એની જગ્યાએ લખીએ 0.80. પી ઓફ બીની કિંમત 50/100, તો એમાં લખું 0.50 ઓછા પી ઓફ એ છેદ બી. આ માઇનસવાળી કિંમત ડાબી બાજુ જશે તો કેવી થઈ જશે? પ્લસ. અને આ 0.90 પ્લસ છે સામે આવશે તો કેવા થઈ જશે? માઇનસ. તો પી ઓફ એ છેદ બી બરાબર આ 0.80 અને 50નો સરવાળો કરું તો 1.30 માઇનસ 0.90 માટે પી ઓફ એ છેદ બી બરાબર, હવે સરવાળો બાદ બાકી કરી લઈશું. 13માંથી 9 જાય તો 4, તો 0.40 એટલે કેટલા થશે? 40/100. તો છેદ કેટલો મળી ગયો આપણને? 40/100. પોઈન્ટ કરવાથી ગણતરી એકદમ સરળ બની ગઈ. હવે શરતી સંભાવના શોધવાની છે. અને શરતી સંભાવના આપણને શું કીધું છે? રકમમાં હમણાં વાંચ્યું હતું તે પ્રમાણે કે જો ગ્રાહક ચાલુ ખાતું ધરાવે તો બચત ખાતું ધરાવે. તો પહેલાં આપણે એને લખી દઈએ. જો કે જો ગ્રાહક બેંકમાં ચાલુ ખાતું ધરાવતો હોય તો તે બચત ખાતું ધરાવતો હોય. હવે તો પછીની ઘટના શું છે? બચત ખાતું. બચત ખાતું ધરાવે એની ઘટના હતી એ. અને આ પહેલી જો પછીનું શું છે? ચાલુ ખાતું. ચાલુ ખાતુંની ઘટના હતી બી. તો પછીવાળી ઘટના પહેલાં લખાશે અને આ પહેલાંની જે ઘટના છે એ પછી લખાય. તો શરતી સંભાવના મુજબ શું બનશે? A/B. સૂત્ર અભી હાલત જોયું તો આપણે કે પી ઓફ એ છેદ બી અને જે બીજા નંબરની હોય એ છેદમાં આવી જશે.
હવે આપણે છેદ હમણાં જ શોધ્યો. કેટલો છેદ મળ્યો તો આપણને 40/100. બીની કિંમત, બી શું હતી તો બી એક વખત દેખાડી દઉં, ભૂલી ગયા આવીશું. બી ગ્રાહક બેંકમાં ચાલુ ખાતું ધરાવે 50/100. તો બીની જગ્યાએ કેટલા લખી દઈએ? 50/100. અહીં પણ એકદમ સિમ્પલ છેદ ઉડે, 100 ઉડી ગયા, 0 ઉડી ગયા. શું આન્સર આવ્યો? 4/5. દાખલા નંબર 5 અને 6 ખૂબ સરળ દાખલા છે, જેમાં કિંમતો આપેલી છે અને શું શોધવાનું છે એ પણ કીધેલું છે. આપણે જાતે કશું જ નક્કી કરવાનું નથી. પી ઓફ એ આપેલા છે, પી ઓફ બી આપેલા છે, પી ઓફ બી બાય એ આપેલા છે અને તે પરથી પી ઓફ એ બાય બી શોધવાના છે. હવે આ દાખલાની અંદર સૂત્ર તો આપણને રેડીમેડ મળી જશે કે એ બાય બી જે શોધવાનું છે એનું સૂત્ર છે પી ઓફ એ છેદ બી છેદમાં પી ઓફ બી. પી ઓફ બીની કિંમત ખબર છે, પણ એ છેદ બીની કિંમત ખબર નથી, રકમમાં આપેલી નથી. તો આ જે બી બાય એ આપેલા છે એના સૂત્ર પરથી એ છેદ બીની કિંમત આપણે શોધી લઈશું. તો પી ઓફ બી બાય એનું સૂત્ર શું બનશે? કે પી ઓફ એ છેદ બી છેદમાં પી ઓફ એ. હવે જેની કિંમતો ખબર હોય તે બધાની કિંમતો આપણે મૂકી દઈએ. તો બી બાય એની કિંમત શું છે? 3/4. તો અહીંયા લખીએ 3/4 ઇક્વલ પી ઓફ એ છેદ બી ખબર નથી, તો એ જેમ છે એમના એમ લખી દઈએ. પી ઓફ એની કિંમત 2/3, તો 2/3. છેદ સામે અંશમાં જતો રહેશે, તો 3/4 ગુણ્યા 2/3. જો 2 નીચે હતા તો ઉપર આવી ગયા અને 3 પણ એની સાથે આવી ગયા. સામે શું વધ્યું? પી ઓફ એ છેદ બી. સિમ્પલ છેદ ઉડાડવાના છે. 3 ઉડી ગયા, 2ના ઘડિયામાં 4 આવશે, 2 દુ 4. ઉપર કશું નથી વધ્યું તો શું કહેવાય? 1. છેદમાં શું વધ્યું? 2. તો પી ઓફ એ છેદ બી બરાબર 1/2. ગોઠવીને લખી દઈએ. પી ઓફ એ છેદ બી બરાબર 1/2. હવે આ જે છેદની કિંમત મળી આ સૂત્રમાં મૂકી દેવાથી પી ઓફ એ બાય બી શરતી સંભાવના મળી જશે કે જો ઘટના બી બને તો ઘટના એ બને. તો એનું સૂત્ર એ છેદ બી કેટલા શોધ્યા? 1/2. તો અહીં લખીએ 1/2. પી ઓફ બીની કિંમત શું છે? આ રહી 3/5. તો 3/5. હવે નિયમનો ઉપયોગ કરવાનો છે. છેદનો છેદ ક્યાં જશે? અંશમાં. એટલે 5 ક્યાં આવી જશે? ઉપર જશે. અને 2 અંશનો છેદ ક્યાં આવી જાય? છેદમાં. તો 2 નીચે આવશે. 5 ઉપર જશે કોની જોડે? 1ની સાથે. 1 ગુણ્યા 5. અને આ 2 કોની જોડે આવી જશે? 3ની જોડે. 3 ગુણ્યા 2. નિયમ શું? છેદનો છેદ અંશમાં અને અંશનો છેદ છેદમાં. તો 5 એકા 5 અને 3 દુ 6. છેદ ઉડતો નથી. તો પી ઓફ એ બાય બી મળી ગયા આપણને કેટલા? 5/6. ખાલી ધ્યાન એટલું રાખવાનું હતું કે એ છેદ બી નહોતા તો પહેલાં એ છેદ બી શોધી લેવાના બી બાય એ પરથી, પછી એ બાય બી મળશે. દાખલા નંબર 6 પણ આવો જ કંઈક છે. કિંમતો આપેલી છે. પી ઓફ એમ, પી ઓફ એફ બંનેની કિંમત છે 1/2. એ બાય એમ, પી ઓફ એ બાય એમ એની સંભાવના છે 1/10. પી ઓફ એ બાય એફ એની સંભાવના છે 1/2. એ છેદ એમની સંભાવના અને એ છેદ એફની સંભાવના આપણે ફાઇન્ડ કરવાની છે, એટલે કે શોધવાની છે. તો શરતી સંભાવનાના સૂત્ર પરથી તો પહેલી શરતી સંભાવના આપણે લઈએ છીએ પી ઓફ એ બાય એમ. તો એ બાય એમનું સૂત્ર લખીએ તો પી ઓફ એ છેદ એમ, અને આ બીજું હોય એ નીચે આવે પી ઓફ એમ. કિંમતો મૂકીએ આમાં. પી ઓફ એ બાય એમ કેટલા આપ્યા છે? 1/2.
10 પી ઓફ એ છેદ એમ ખબર નથી તો એમનું એમ જ રાખી દઈશું. પી ઓફ એમની વેલ્યુ 1/2. છેદ સામે અંશમાં ગુણાઈ જશે તો 1/10 ગુણ્યા 1/2. છેદને સામે ગુણાકારમાં લઈ લીધા. પી ઓફ એ છેદ એમ વધ્યા. હવે અહીં છેદ ઉડતા નથી તો સીધો ગુણાકાર. તો પી ઓફ એ છેદ એમ બરાબર 1 એકા 1, 10 દુ 20. હવે અહીંયા આગળ વિદ્યાર્થીઓને ખાસ ક્યાં ભૂલ થતી હોય છે કે વચ્ચે ગુણાકાર આપ્યો હોય તો અંશનો અને અંશનો ગુણાકાર અને છેદનો ગુણાકાર. વિદ્યાર્થીઓ શું કરે? ચોકડી ગુણાકાર કરી દે. પણ ચોકડી ગુણાકાર ક્યારે થાય? વચ્ચે પ્લસ હોય અથવા તો માઇનસ હોય અને છેદ અલગ અલગ હોય ત્યારે થાય. એ સિવાય ચોકડી ગુણાકાર થતો નથી. જો વચ્ચે ગુણાકારની નિશાની આપી હોય તો અંશનો અને અંશનો ગુણાકાર, છેદનો અને છેદનો ગુણાકાર, સીધો ગુણાકાર કરી લેવાનો. આ જ પ્રમાણે આ બાજુનો દાખલો થશે. સૂત્ર A/Fનું કે પી ઓફ એ છેદ એફ છેદમાં પી ઓફ એફ. A/Fની કિંમત આપી છે 1/2 તો સૂત્રમાં કિંમત મૂકી દઈએ 1/2. એ છેદ એફ આપેલા નથી. એ છેદ એફ શોધવાના છે. છેદમાં પી ઓફ એફ. પી ઓફ એફની અને એમની વેલ્યુ સરખી હતી 1/2. આ 1/2 અહીંયા છેદમાં છે, આની સાથે ગુણાકાર થઈ જશે તો 1/2 ગુણ્યા 1/2. સામે શું વધ્યું? પી ઓફ એ છેદ એફ. તો માટે પી ઓફ એ છેદ એફ બરાબર, હમણાં મેં અહીંયા સમજાવ્યું તે જ પ્રમાણે ગુણાકાર છે તો સીધો ગુણાકાર. 1 એકા 1 અને 2 દુ 4. સૌ પ્રથમ જોઈએ દાખલા નંબર 7. એક પેટીમાં 2 સોનાના સિક્કા અને 4 ચાંદીના સિક્કા છે. એવી જ બીજી પેટીમાં 3 સોનાના અને 5 ચાંદીના સિક્કા છે. પ્રત્યેક પેટીમાંથી યાદચ્છિક રીતે એટલે કે જોયા વગર એક સિક્કો પસંદ કરવામાં આવે છે. અને પસંદ થયેલા 2 સિક્કામાં એક સિક્કો સોનાનો હોવો જોઈએ અને એક સિક્કો ચાંદીનો હોવો જોઈએ. તો પ્રત્યેક પેટીમાંથી એક સિક્કો પસંદ કરવાનો. તો પહેલી પેટીમાંથી એક સિક્કો અને બીજી પેટીમાંથી પણ એક સિક્કો. અને એક સિક્કો સોનાનો હોવો જોઈએ અને એક સિક્કો ચાંદીનો હોવો જોઈએ. તો દાખલાની ગણતરી કરીએ. રકમ થોડીક વધારે તકલીફ પડી લાગે છે પણ લખાણ લખતા એવું નહીં થાય. જો તો કુલ પેટીની સંખ્યા કેટલી કીધી? 2. પહેલી પેટીમાં સોનાના સિક્કા 2 છે અને ચાંદીના સિક્કા 4. તો કુલ સિક્કા કેટલા થયા? 6. તો પહેલી પેટી માટે n બરાબર કેટલા? 6. એ જ રીતે બીજી પેટીમાં સોનાના સિક્કા કેટલા છે? 3 અને ચાંદીના સિક્કા કેટલા છે? 5. તો 3 અને 5નું ટોટલ કેટલું થયું? 8. તો બીજી પેટી માટે n બરાબર 8 આવશે. હવે આપણે શું કરવાનું કે પ્રત્યેક પેટીમાંથી એક સિક્કો, તો પહેલી પેટીમાંથી એક સિક્કો અને બીજી પેટીમાંથી એક સિક્કો આપણે પસંદ કરવાનો છે. હવે પ્રથમ પેટીમાંથી ધારો કે સોનાનો સિક્કો પસંદ થયો તો પહેલી પેટીની અંદર તમે સાથે ચોપડી રાખજો એટલે તમને તકલીફ ના પડે. તો પહેલી પેટીની અંદર સોનાના સિક્કા હતા કેટલા? તો 2 હતા. તો m બરાબર કેટલા? 2. પહેલી પેટીમાં કુલ સિક્કા કેટલા હતા? તો પહેલી પેટીમાં કુલ સિક્કા હતા 4 અને 2 6. તો n એનો 6 આવશે. m બરાબર 2 અને n બરાબર 6. છેદ અત્યારે ઉડાડતા નથી. છેલ્લે જે જવાબ માંગ્યો છે એમાં આપણે છેદ ઉડાડી દઈશું. તો પહેલી પેટીમાંથી સોનાનો સિક્કો પસંદ થયો તેની સંભાવના 2/6. ઘટના બી. પ્રથમ પેટીમાંથી ધારો કે સોનાનો સિક્કો ના આવે ને ચાંદીનો સિક્કો પસંદ થયો તો m બરાબર કેટલા? તો પહેલી પેટીમાં ચાંદીના 4 સિક્કા હતા. કેટલા હતા? 4. તો m બરાબર 4. m બરાબર કેટલા મળ્યા? 4. અને પહેલી પેટીમાં કુલ સિક્કા કેટલા હતા? 6. તો 4/6. તો પહેલી પેટીની વાત પૂરી થઈ. હવે બીજી પેટીની. ધારો કે બીજી પેટીમાંથી એક સોનાનો સિક્કો પસંદ થયો. ઘટના સી.
સોનાનો સિક્કો લીધો તો બીજી પેટીમાં સોનાના સિક્કા કેટલા હતા? 3 હતા. તો એમ બરાબર કેટલા? 3. એમની જગ્યાએ 3 અને એનની જગ્યાએ, તો બીજી પેટીમાં કુલ સિક્કા 3 ને 5 8 હતા. તો બીજી પેટી માટે એન બરાબર 8 હતો. મેં તમને હમણાં જ અહીંયા આગળ બંને લખીને સમજાવેલું હતું, તેમાં એક વખત જોઈ લેવાનું એટલે ખબર પડી જશે. બરાબર. હવે ઘટના ડી, બીજી પેટીમાંથી સોનાનો લીધો, હવે બીજી પેટીમાંથી ચાંદીનો સિક્કો પસંદ કરીએ. તો બીજી પેટીમાં ચાંદીના સિક્કા કેટલા હતા? 5. તો એમ બરાબર 5 મળ્યા અને એન બરાબર બીજી પેટીમાં કુલ સિક્કા કેટલા હતા? 8. તો પહેલીમાંથી સોનાનો, પહેલીમાંથી ચાંદીનો, બીજીમાંથી સોનાનો અને બીજી પેટીમાંથી ચાંદીનો સિક્કો. હવે આપણને શું કીધું હતું કે બંને પેટીમાંથી એક એક સિક્કો લેવાનો અને એક સિક્કો સોનાનો હોવો જોઈએ અને એક સિક્કો ચાંદીનો. તો એની શક્યતાઓ આપણી પાસે 2 છે. એવું બની શકે કે પ્રથમ પેટીનો એક સોનાનો સિક્કો હોય અને બીજી પેટીનો એક ચાંદીનો સિક્કો, અથવા એવું બની શકે કે બીજી પેટીમાંથી સોનાનો હોય અને પ્રથમ પેટીમાંથી ચાંદીનો. જો બંનેમાં અલગ અલગ. અહીંયા પ્રથમ પેટીમાંથી કયો લીધો? સોનાનો. જ્યારે અહીંયા પ્રથમ પેટીમાંથી કયો આવ્યો? ચાંદીનો. બીજી પેટીમાંથી પહેલામાં શું લીધું? ચાંદીનો સિક્કો. જ્યારે બીજી પેટીમાંથી બીજી શક્યતામાં શું આવ્યું? સોનાનો સિક્કો. આ બંને શક્યતાઓ હોઈ શકે કે પહેલામાંથી સોનાનો તો બીજામાંથી ચાંદીનો, અને પહેલામાંથી ચાંદીનો તો બીજામાંથી સોનાનો. આ ઘટનાને આપણે શું નામ આપીશું? ઈ નામ આપી દઈએ. હવે ઘટના ઈ આ રીતે લખાય કંઈક. અને આવે એટલે છેદ અને યોગ આવે એટલે પ્લસ હોય, અને છેદ યોગ એટલે પ્લસ અથવા પ્લસ, અને આનેની જગ્યાએ નિશાની કઈ આવશે? ગુણાકારની. તો અહીંયા જે છેદ છે ત્યાં કઈ નિશાની આવશે? ગુણાકાર. અહીંયા વચ્ચે પ્લસ છે એટલે એનો મતલબ શું છે? યોગ કરેલો છે. 2 અલગ અલગ શક્યતાઓ વચ્ચે અથવા હતું એટલા માટે પ્લસ. યોગ પણ લખી શકાય. મેં ડાયરેક્ટ પ્લસ લખી દીધું છે. હવે અહીંયા શું કીધું છે કે પહેલી પેટીમાંથી સોનાનો અને બીજી પેટીમાંથી ચાંદીનો. તો હવે છેદ છે તો આને અલગ અલગ લખી શકાય આ રીતે કે ભાઈ પહેલી પેટીમાંથી સોનાનો અને બીજી પેટીમાંથી ચાંદીનો. જો તો આ બંને ઘટના એના ડાયરેક્ટ જ આપણે શું કરીએ? છેદ એટલે શું કહેવાય? ગુણાકાર. તો અલગ લખવું હોય તો બી લખી શકીએ. જો આ રીતે, તો પી ઓફ એ ગુણ્યા પી ઓફ ડી વત્તા પી ઓફ સી ગુણ્યા પી ઓફ બી. હવે આમાં કિંમતો મૂકીએ. પી ઓફ એની કિંમત શું છે? તો જો આ રહી એની કિંમત 2/6. તો એની જગ્યાએ લખીએ 2/6 ગુણ્યા ડીની કિંમત. તો આ ડીની કિંમત 5/8. તો અહીંયા લખીએ 5/8 બ્રેકેટ બનાવી દઈએ, વત્તા સીની અને બીની કિંમતો જોઈ લઈએ. સીની કિંમત શું છે? 3/8 અને બીની કિંમત શું છે? 4/6. તો મૂકી દઈએ. સીની જગ્યાએ 3/8, 4/6. ગુણાકાર હોય તો અંશનો અંશનો ગુણાકાર, છેદનો છેદનો ગુણાકાર. 2 5 10 છેદમાં 6 × 48 વત્તા 3 ચોક 12 8 6 48. હવે બંનેના છેદ કેવા આવી ગયા? સરખા મળ્યા. તો સરવાળો થઈ જાય ડાયરેક્ટ. છેદમાં તો શું રહેશે? 48 જ. 10 અને 12 કેટલા થાય? 22. હવે મુખ્ય આન્સર છે આપણો છેલ્લો જવાબ, એટલે અહીંયા આગળ છેદ ઉડાડવા પડે. 22 અડધા 11, 48 અડધા 24. હવે 11 અવિભાજ્ય સંખ્યા આગળ છેદ ઉડશે નહીં. તો સંભાવના શું મળી આપણને? 11/24. દાખલો થોડો તકલીફવાળો છે, 2 વાર જોજો અને ગણીને પ્રયત્ન કરજો, એ સિવાય થશે નહીં. એ જ રીતે દાખલા નંબર 8 પણ કંઈક દાખલા નંબર 7 જેવો જ છે. તો દાખલા નંબર 8ની રકમ જોઈ લઈએ. એક સંયુક્ત કુટુંબમાં 3 છોકરા અને 2 છોકરીઓ છે. જ્યારે બીજા સંયુક્ત કુટુંબમાં, એટલે 2 કુટુંબ આપ્યા, પહેલામાં 3 છોકરા 2 છોકરી અને બીજા કુટુંબમાં 2 છોકરા અને 4 છોકરી. આ બંને કુટુંબમાંથી પહેલાં એક કુટુંબ પસંદ કરવાનું
અને પછી તેમાંથી એક બાળક પસંદ કરવાનું, એટલે 2 વાર પસંદગી. પહેલાં કુટુંબની પસંદગી, પછી એમાંથી એક બાળકની પસંદગી. અને તે બાળક શું હોવું જોઈએ? છોકરી હોવું જોઈએ, તેની સંભાવના. તો જોઈએ, કુટુંબની સંખ્યા 2. પ્રથમ સંયુક્ત કુટુંબ F1 અને બીજું સંયુક્ત કુટુંબ F2. પહેલા કુટુંબમાં છોકરા કેટલા? 3 અને છોકરીઓ કેટલી? 2. તો ટોટલ કેટલા બાળકો થઈ ગયા? 5. તો પ્રથમ કુટુંબ માટે n બરાબર કેટલા લઈશું? 5. બીજા કુટુંબમાં છોકરાઓ 2 અને છોકરીઓ 4. કુલ કેટલા થયા? 6. માટે બીજા કુટુંબ માટે n બરાબર કેટલા લઈશું? 6. બંને કુટુંબને અલગ નામ આપી દીધા છે, F1 અને F2. હવે 2 સંયુક્ત કુટુંબમાંથી પહેલાં એક કુટુંબ પસંદ કરવાનું છે. તો 2 સંયુક્ત કુટુંબમાંથી એક સંયુક્ત કુટુંબ પસંદ થાય તેની ઘટના, પહેલી ઘટના લઈએ F1. પહેલા કુટુંબને આપણે F1 નામ આપ્યું હતું, એટલે F1. તો પ્રથમ સંયુક્ત કુટુંબ પસંદ થાય. હવે પ્રથમ કુટુંબ એટલે એક જ કુટુંબ પસંદ થાય, અને ટોટલ કેટલા કુટુંબ હતા? 2. તો 1/2. બીજા માટે પણ આ જ સંભાવના આવશે કે ઘટના F2 બરાબર બીજું કુટુંબ પસંદ થાય. તો આ પણ એક જ કુટુંબ, અને ટોટલ કેટલા કુટુંબ હતા? 2. તો બંને કુટુંબ માટે સંભાવના કેવી આવી? સરખી, એટલે કે સમસંભાવી થયું, તો બંનેની જવાબ સમાન મળે આપણને. હવે તેમાંથી યાદચ્છિક રીતે એક બાળક પસંદ કરવામાં આવે છે, અને તે બાળક શું હોય? છોકરી હોય. તો સમજો કે ભાઈ પ્રથમ કુટુંબની છોકરી પસંદ થઈ. હવે પહેલા કુટુંબમાં છોકરીઓ કેટલી છે? 2 અને કુલ બાળકો છે 5. તો m બરાબર 2. તો સૂત્રમાં કિંમત મૂકીએ, mની જગ્યાએ 2 અને બાળકો કુલ કેટલા હતા? 5. તો પહેલા કુટુંબમાંથી છોકરી પસંદ થાય એની સંભાવના 2/5. હવે આ જ રીતે બીજા કુટુંબની વાત કરીએ તો ઘટના B. બીજા કુટુંબની છોકરી પસંદ થાય. બીજા કુટુંબમાં છોકરીઓ કેટલી છે? 4. અને ટોટલ બાળકો બીજા કુટુંબમાં કેટલા હતા? તો 4 ને 2 6 બાળકો હતા. તો 4/6. બીજા કુટુંબ માટે n બરાબર 6 હતા. જો પહેલામાં 5 હતા n બરાબર, જ્યારે બીજામાં n બરાબર 6 હતા. તો અહીંયા આગળ 6 લખી દીધા. હવે અહીંયા પણ 2 શક્યતા હોય. પહેલી શક્યતા તો પહેલું કુટુંબ પસંદ થાય અને તેમાંથી છોકરી પસંદ થાય, અથવા એટલે વત્તાકાર. બીજું કુટુંબ પસંદ થાય અને તેમાંથી છોકરી પસંદ થાય. તો જ્યાં જ્યાં અને છે ત્યાં છેદ, અથવા આવે ત્યાં યોગ એટલે પ્લસ થાય. તો પહેલાં બંનેને અલગ અલગ લખી દઈએ તો P of F1 છેદ એટલે ગુણ્યા P of A વત્તા P of F2 છેદ એટલે ગુણ્યા P of B. તો પહેલું કુટુંબ પસંદ થયું અને તેમાંથી છોકરી, અથવા બીજું કુટુંબ પસંદ થયું અને તેમાંથી છોકરી. હવે બંને કુટુંબની પસંદગી સરખી જ હતી, તો F1ની સંભાવના હતી 1/2. P of A ની સંભાવના શું હતી? તો P of A ની સંભાવના 2/5 હતી. તો P of A ની જગ્યાએ લખી દઈશું 2/5 વત્તા P of F2 1/2 અને P of B 4/6. અહીંયા ઉપર શોધ્યું તો આપણે 4/6. તો પહેલા બ્રેકેટના ગુણાકાર કરી લઈએ. 1/2 અને 2/5 તો 1 2 અને 2 5 10 વત્તા 4 એકા 4 2 6 12. હવે આનો સરવાળો થોડોક ડિફિકલ્ટ, કારણ કે છેદ બંનેના જુદા જુદા છે. તો ચોકડી ગુણાકાર કરી લઈએ. 2 ને 12 સાથે ગુણી લઈએ અને 4 ને 10 સાથે. તો 2 × 12 કરો તો કેટલા થાય? 24. અને 4 ને 10 સાથે ગુણો તો 10 ચોક 40. છેદમાં 10 × 12 એટલે 12 120. ટોટલ કરીએ 24 અને 40નો સરવાળો કરીએ તો કેટલા મળશે આપણને? 4 ને 2 6 4 અને છેદમાં 120. હવે આ બંનેનો છેદ ઉડાડવો છે. એકદમ સિમ્પલ છેદ ઉડાડીએ. 88 64 અને 15 8 120. તો બંનેમાંથી 8 8 ઉડી ગયા. શું વધ્યું? 8/15. તો આપણો જવાબ આવ્યો 8/15. તો
તો બેમાંથી એક કુટુંબ પસંદ થાય અને તેમાંથી જે બાળક પસંદ થયું તે છોકરી હોય તેની સંભાવના 8/15. દાખલા નંબર 9ની શરૂઆત કરીએ તો એક બોક્સની અંદર આઈસ્ક્રીમના 10 કોન મૂકેલા છે, જેમાંથી 3 કોનનું વજન નિયત કરેલા વજન કરતાં ઓછું છે, કે જેટલું વજન હોવું જોઈએ એના કરતાં 3 કોનનું વજન ઓછું છે, અને બાકીના 7 કોનનું વજન નિયત કરેલ વજનના બરાબર છે, એટલે કે જેટલું હોવું જોઈએ એટલું જ છે. હવે આ બોક્સમાંથી એક પછી એક એમ 2 કોન પુરવણી સહિત પદ્ધતિથી યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે. એક પછી એક કોન, એટલે કે પહેલાં એક કોન લીધો, પછી શું છે પુરવણી સહિત એને પાછો મૂક્યો, અને પછી બીજો કોન લીધો. તો પુરવણી સહિત એટલે શું કરવાનું, કે વસ્તુ પસંદ કરવાની, એટલે કે અંદરથી ઉઠાવવાની એક વસ્તુ, એને પાછી મૂકવાની, પછી જોયા વગર બીજી વસ્તુ ઉઠાવવાની, એટલે કે એક પછી એક એમ 2 કોન સાથે લેવાના નથી. પસંદ કરેલ બંને કોન નિયત કરેલ વજન કરતાં ઓછા વજનવાળા હોવાની સંભાવના આપણે શોધવાની છે. તો હવે દાખલાની શરૂઆત કરીએ. દાખલામાં આપણને શું કીધું છે કે આઈસ્ક્રીમના કોન કેટલા હતા, 10. નિયત વજન કરતાં ઓછા વજનવાળા કેટલા કોન હતા, 3. અને નિયત વજનવાળા એટલે કે ચોક્કસ વજનવાળા 7. ટોટલ 7 અને 3 10 થયા. એક પછી એક એમ 2 કોન પુરવણી સહિત પસંદ કરવાના છે. હવે જુઓ દાખલો કેવી રીતે ગણાશે. પસંદ થયેલ બંને કોન નિયત વજન કરતાં ઓછા વજનવાળા હોય. હવે બંને કોન એટલે કે કોમન થયું, એટલા માટે શું શોધવું પડશે આપણે, A/B. સૌથી પહેલાં કોનની સંખ્યા કેટલી હતી, 10, માટે n બરાબર 10. પહેલાં લઈએ ઘટના એ, કારણ કે આપણે વારા પરથી 2 કોન પસંદ કરવાના હતા. તો પસંદ કરેલ કોન નિયત વજન કરતાં ઓછા વજનવાળો હોય. હવે ઓછા વજનવાળા કેટલા કોન હતા આપણી પાસે, 3. તો m બરાબર અહીં કેટલા આવશે, 3. P ઓફ A બરાબર m/n. એમની વેલ્યુ કેટલી મળી, 3. એનની વેલ્યુ કેટલી છે, 10. તો પસંદ કરેલ કોન નિયત વજન કરતાં ઓછા વજનવાળો હોય એની સંભાવના 3/10. હવે એ કોન પાછો મૂકી દઈએ જે પહેલાં પસંદ કર્યો. ફરીથી ઘટના બી, કે પસંદ કરેલ બીજો કોન નિયત વજન કરતાં ઓછા વજનવાળો હોય. તો ફરીથી કોન જે પસંદ કર્યો તો પહેલી ઘટનામાં એને તો પાછો મૂકી દીધો, અંદર ટોટલ 10ના 10 કોન. અને બીજું કે ઓછા વજનવાળા કોન કેટલા, તો 3. તો ફરીથી એની સંભાવના શું આવશે, 3/10. એમની કિંમત 3, એનની કિંમત આપણે અહીં 10 લખી છે, તો 10. હવે આ બંને ઘટનાઓ નિરપેક્ષ ઘટના છે. ઘટના A અને B નિરપેક્ષ ઘટનાઓ હોવાથી આ સૂત્ર બને. તો P/A/B બરાબર P/A ગુણ્યા P/B. P/Aની કિંમત 3/10. P/Bની કિંમત પણ 3/10. હવે બંનેની કિંમત લખી દીધી. છેદ ઉડતો નથી. છેદ ઉડતો હોય તો જ ઉડાડવાનો, ના ઉડતો હોય તો ઉડાડવાનો નહીં. તો ગુણાકાર, તો ગુણાકાર હંમેશા સીધો જ થશે. 3 ગુણ્યા 3 9, 10 ગુણ્યા 10 100. તો એક પછી એક અહીંયા લખ્યું એ પ્રમાણે કે એક પછી એક એમ 2 કોન પુરવણી સહિત પસંદ કરીએ તેની સંભાવના આપણને શું મળશે, 9/100. એકદમ સિમ્પલ દાખલો છે, યાદ રહેતો. 2 વાર ગણી લેજો તો યાદ રહી જશે. એક્ઝેક્ટ એક્ઝામ્પલ નંબર 33 જેવો. તો એક્ઝામ્પલ નંબર 33 તમને આ દાખલા પરથી આવડી જશે. હવે જોઈએ દાખલા નંબર 10. દાખલા નંબર 10 માટે પહેલાં તો રકમ જોઈ લઈએ શું છે. દાખલા નંબર 10ની રકમમાં જુઓ તમને શું કીધેલું છે, તો ફિલ્મી સીડી મૂકવાના એક રેકમાં, એટલે કે એક ગોઠવણી કરવા માટેનો એક એવી જગ્યા છે કે જ્યાં સીડી મૂકી શકાય. ત્યાં કેટલી સીડી મૂકેલી છે, કુલ 10. એટલે n બરાબર 10 આવશે. જેમાં 6 સીડી એક્શન ફિલ્મની છે અને 4 સીડી ડ્રામા ફિલ્મની છે. ટોટલ 10 થઈ ગઈ.
આ રેકમાંથી એક પછી એક, આગળના દાખલાની જેમ જ એક પછી એક એમ બે સીડી પુરવણી રહિત, અહીંયા શું હતું પુરવણી સહિત, જ્યારે અહીં શું છે પુરવણી રહિત, એનો મતલબ કે એક સીડી પસંદ કરી તે પાછી મૂકવાની નથી અને પછી બીજી સીડી પસંદ કરવાની છે, એટલે કે એકની એક સીડી બીજી વખત પસંદ થાય નહીં. તો પુરવણી રહિત પદ્ધતિથી યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે. તો પસંદ થયેલ જે બે સીડી છે એમાં પહેલી સીડી એક્શનની હોય અને બીજી સીડી ડ્રામા ફિલ્મની હોય, તેની સંભાવના શોધવાની છે. તો દાખલાની શરૂઆત કરી જુઓ. તો આપણી પાસે એક્શન ફિલ્મની કેટલી સીડી આપેલી છે 6, ડ્રામા ફિલ્મની કેટલી સીડી છે 4, ટોટલ થઈ 6 ને 4 10 કુલ સીડી. રેકમાંથી એક પછી એક એમ બે સીડી પુરવણી રહિત પસંદ કરવાની છે અને જેમાં બે સીડીમાં પહેલી સીડી એક્શન ફિલ્મની અને બીજી સીડી ડ્રામા ફિલ્મની હોય. તો આપણે બે સીડી પસંદ કરીશું. તો સૌથી પહેલાં તો રેકમાં કેટલી સીડી છે 10. ઘટના એ, તો પ્રથમ સીડી કઈ પસંદ થાય એક્શન ફિલ્મની. એક્શન ફિલ્મની 6 સીડી હતી માટે એમ બરાબર શું આવશે 6. હવે સૂત્રમાં કિંમત મૂકી દઈએ. એમની કિંમત મળી 6 અને એનની કિંમત કેટલી છે 10. તો પ્રથમ સીડી એક્શન ફિલ્મની હોય એની સંભાવના 6/10. હવે જે આપણે સીડી પસંદ કરી એને પાછી મૂકવાની નથી, તો 10માંથી કેટલી સીડી વધશે 9. તો હવે એન બરાબર કેટલા લેવા પડશે 9. ઘટના બી, બીજી સીડી કઈ હતી ડ્રામા ફિલ્મની. તો ડ્રામા ફિલ્મની કેટલી સીડી હતી 4. તો સૂત્રમાં P of B બરાબર M/N, 4ના છેદમાં એનની કિંમત આ વખતે કેટલી આવશે 9, કારણ કે પુરવણી રહિત છે. પુરવણી રહિત હોય તો એનની કિંમત ધીમે ધીમે ઘટતી જશે, સહિત હોય તો બદલાતી નથી. ઘટનાઓ A અને B નિરપેક્ષ ઘટના હોવાથી A/B બરાબર P of A ઇન્ટુ P of B, ઇન્ટુ એટલે ગુણાકાર. તો P of A ની કિંમત કેટલી હતી 6/10 ઇન્ટુ એટલે ગુણાકાર. P of B ની કિંમત શું છે 4/9. મેં કીધું તો આગળના દાખલામાં પણ છેદ ઉડતો હોય તો જરૂરથી ઉડાવવાનો. છેદ ઉડાડી દઈએ તો 6નો અને 9નો છેદ ઉડે, 2 તરી 6, 3 તરી 9. હવે 2નો છેદ બી ઉડી જશે, 2 પંચા 10. તો જવાબ શું વધ્યો, ઉપર અંશમાં 4 વધ્યા અને છેદમાં 5 તરી 15. તો એક પછી બે સીડી પસંદ કરીએ પુરવણી રહિત અને એમાં પહેલી સીડી એક્શન ફિલ્મની હોય અને બીજી ડ્રામા ફિલ્મની હોય, તો તેની સંભાવના આપણને મળશે 4/15. 11મા દાખલામાં તમને શું કહેવામાં આવ્યું છે કે બે સમતોલ પાસા એક સાથે ઉછાળવાના છે. હવે બે સમતોલ પાસા એક સાથે ઉછાળીએ તો 36 પરિણામ મળે. બે અલગ અલગ ઘટના કીધી, ઓછામાં ઓછા એક પાસા પર 5 મળે, બીજું કે પહેલા પાસા ઉપર 5 કે 6 મળે અને બીજા પાસા પર યુગ્મ મળે, એટલે કે યુગ્મ પૂર્ણાંક મળે. યુગ્મ એટલે બેકી સંખ્યા. યુગ્મ એટલે કેવી સંખ્યા બેકી. તેની સંભાવના શોધવાની. બહુ સરળ દાખલો છે. તો સૌ પ્રથમ કોઈ પણ સંભાવનાનો દાખલો હોય તો પહેલાં નિદર્શ અવકાશ લખવો પડે અને તેના નિદર્શ બિંદુઓની સંખ્યા. તો દાખલા નંબર 11માં બે સમતોલ પાસાને એક સાથે ઉછાળવામાં આવતા મળતો નિદર્શ અવકાશ. નિદર્શ અવકાશની સંજ્ઞા છે U. 36 પરિણામ તમે બધા જાણો છો એટલે મેં અહીંયા પૂરા નથી લખ્યા, પણ તમને ખબર છે 1 1 થી શરૂ થાય, 1 1 1 2 1 3 1 4 1 5 1 6 એમ 6 લાઈનો બનતી જશે, 2ની 3ની 4ની 5ની અને 6ની, અને છેલ્લે આવશે 6 6. આવું આપણે ધોરણ 10થી શીખતા આવ્યા છીએ. n બરાબર પાસાને 6 બાજુ હોય અને બે પાસા ઉછાળવાના છે એટલે 2 ઘાત, તો 6ની 2 ઘાત 36. હવે પહેલી ઘટના લઈએ કે ઓછામાં ઓછા એક પાસા પર 5 મળે. તો 36 પરિણામ જે છે નિદર્શ અવકાશના, એમાંથી કેટલા એવા બ્રેકેટ છે કે જેમાં 5 આવતા હોય. તો પહેલું બ્રેકેટ આપણે પહેલી લાઈનમાંથી પસંદ કરીએ તો 1 5, બીજી લાઈનમાંથી પસંદ કરીએ તો 2 5, ત્રીજી લાઈનમાં 3 5, ચોથી લાઈનમાં 4 5, 5ની આખી લાઈન આવશે 5 1, 5 2, 5 3, 5 4, 5 5, 5 6
અને 6ની લાઈનમાં એક જ આવશે 6, 5. તો કુલ કેટલા બ્રેકેટ મળ્યા? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 અને 11. તો ઘટનાના પરિણામ m બરાબર કેટલા આવશે? 11 આવશે. P ઓફ A, ઘટના એની સંભાવના m/n. એમની કિંમત મળી 11, તો એમની જગ્યાએ લખી દઈએ 11. n, એનની કિંમત કેટલી હતી? 36, તો એનની જગ્યાએ લખી દઈએ 36. 11 અવિભાજ્ય સંખ્યા છે, માટે છેદ ઉડશે નહીં. તો પહેલી સંભાવના મળી ગઈ. હવે આગળ વધીએ બીજી સંભાવના તરફ. ઘટના બી. ઘટના બીમાં તમને શું કહેવામાં આવ્યું છે? જુઓ કે ઘટના બી તો પહેલા પાસા પર 5 કે 6 મળે અને બીજા પાસા પર યુગ્મ પૂર્ણાંક. યુગ્મ એટલે બેકી સંખ્યા. યુગ્મ એટલે કેવી સંખ્યા કહેવાશે? બેકી સંખ્યા. તો એવા કેટલા બ્રેકેટ છે કે જેમાં પહેલા 5 આવતા હોય અથવા 6 આવતા હોય અને એની સાથે બીજો અંક યુગ્મ એટલે કે બેકી સંખ્યા હોય. તો 5ની લાઈનમાં જોઈએ તો 5 અને બેકી સંખ્યા 2 આવે, 1 આવશે નહીં કારણ કે 1 અયુગ્મ છે. પછી 5, 4, 5, 6, તો 3 બ્રેકેટ જ આવશે કારણ કે 5, 1 એમાં 1 અયુગ્મ છે, 5, 3માં 3 અયુગ્મ છે અને 5, 5માં 5 અયુગ્મ કહેવાશે. એટલા માટે પહેલી સંખ્યા 5 અને બીજી સંખ્યા યુગ્મ પૂર્ણાંક. એ જ રીતે હવે 6ની લાઈનમાં પણ 6, 2, 6, 4, 6, 6. તો પહેલા પાસા પર 5 કે 6, તો જો બધામાં પહેલી સંખ્યા 5 છે અને 6, અને બીજા પાસા ઉપર યુગ્મ પૂર્ણાંક, તો બધામાં બીજી સંખ્યા 2, 4, 6, 2, 4, 6, એના સિવાય કોઈ સંખ્યા નથી. તો કેટલા બ્રેકેટ થયા? 6 બ્રેકેટ થયા. તો m બરાબર એટલે કે ઘટના બીના પરિણામ m બરાબર 6. ઘટના બીની સંભાવના P ઓફ B બરાબર m/n. એમની વેલ્યુ મળી 6, n 36. બે પાસા ઉછાળવાના એટલે 36 આવ્યા. અહીં છેદ ઉડે છે, 6 × 6 36 થાય એટલે 36. તો જવાબ આવશે 1/6. જો ભૂલથી આ 6 ઉપર ના લખાઈ જાય ધ્યાન રાખવું, કારણ કે આ સંભાવનાનો જવાબ 1થી મોટો આવતો નથી. તો દાખલા નંબર 11 પૂરો થયો. હવે દાખલા નંબર 12. તો દાખલા નંબર 12 ગણીએ તે પહેલાં દાખલા નંબર 12ની રકમ જોઈ લઈએ. દાખલા નંબર 12ની અંદર 3 વ્યક્તિના નામ આપ્યા છે, તાનિયા, કથન અને કીર્તિ. આ ત્રણેયને એક દાખલો આપવામાં આવેલો છે. તો દાખલો સાચો ગણી શકે તેની સંભાવના, જેમ કે તાનિયા દાખલો સાચો ગણે એની સંભાવના છે 2/3. કથન દાખલો સાચો ગણે એની સંભાવના છે 3/4. અને કીર્તિ દાખલો સાચો ગણે એની સંભાવના છે 1/2. ત્રણેયની દાખલો સાચો ગણવાની સંભાવના આપી છે. તો દાખલો સાચો ગણાય તેની સંભાવના શોધો. તો જોઈએ સૌથી પહેલાં તો તાનિયા દાખલો સાચો ગણે તેને કહીએ આપણે ઘટના A. તો P ઓફ A એટલે કે ઘટના એની સંભાવના 2/3. ઘટના B કથન દાખલો સાચો ગણે તો ઘટના બીની સંભાવના P ઓફ B બરાબર 3/4. ઘટના C કીર્તિ દાખલો સાચો ગણે તો ઘટના Cની સંભાવના P ઓફ C 1/2. આ ત્રણ સંભાવના દાખલામાં આપી છે. હવે એ લોકોએ શેની સંભાવના પૂછી છે કે દાખલો સાચો ગણાય. દાખલો સાચો ગણાય એનો મતલબ કે કોઈ પણ દાખલો સાચો ગણાય, 1 જણ ગણે, 2 જણ ગણે કે ત્રણેય ગણે, દાખલો સાચો ગણેલો હોવો જોઈએ. તો એને કહેવાશે A યોગ B યોગ C. તો A યોગ B યોગ C શોધવું હોય તો એના માટે સરવાળાનો નિયમ ઉપયોગમાં લેવો પડશે. પણ એના માટે થોડી ઘણી બીજી ઘટનાઓ પહેલાં શોધવી પડશે કે ઘટનાઓ A, B અને C નિરપેક્ષ ઘટનાઓ છે. હવે તાનિયા, કથન કે કીર્તિ દાખલો ગણશે તો દાખલો સાચો ગણાય એની એકબીજા સાથે કોઈ લેવા દેવા નથી, કારણ કે સાથે નથી બેસાડવાના, અલગ અલગ બેસાડીને દાખલો ગણ્યા. એટલે આ કેવી ઘટના છે? નિરપેક્ષ. તો A/B શોધવું હોય તો P ઓફ A ગુણ્યા P ઓફ B. P ઓફ Aની વેલ્યુ જુઓ 2/3. તો P ઓફ Aની જગ્યાએ 2/3 ગુણ્યા P ઓફ Bની વેલ્યુ જોઈએ તો 3/4. 3/4 છેદ ઉડી શકાય તો 3 ઉડી ગયા, 2 દુ 4. તો ઉપર કશું નથી વધ્યું તો 1 અને છેદમાં કેટલા વધ્યા? 2. તો E/B મળ્યા. એ જ રીતે B/C શોધીએ. P ઓફ B ગુણ્યા P ઓફ C.
નિરપેક્ષ ઘટનાઓ હોવાથી છેદ શોધવો હોય તો બંને ઘટનાનો ગુણાકાર કરવો પડે છે. બીની કિંમત છે 3/4, સીની સંભાવના 1/2, તો 3/4 ગુણ્યા 1/2 ગુણાકાર 3 એકા 3, 4 દુ 8. એ જ રીતે એ છેદ સી, પી ઓફ એ ગુણ્યા પી ઓફ સી. પી ઓફ એની કિંમત અહીંયા લખી હતી 2/3, સીની કિંમત અહીંયા લખી હતી 1/2. 2 ઉડી ગયા, તો ઉપર 1 છેદમાં 3, ત્રણેયનો છેદ એ છેદ બી છેદ સી, તો પી ઓફ એ ગુણ્યા પી ઓફ બી ગુણ્યા પી ઓફ સી. પી ઓફ એની વેલ્યુ અહીંયાથી લઈએ 2/3 ગુણ્યા બીની વેલ્યુ 3/4, સીની વેલ્યુ 1/2. તો 2 ઉડી ગયા, 3 ઉડી ગયા, શું વધ્યું? 1/4. આ જે ચારેય વેલ્યુ આપણે શોધી તે દાખલાના સૂત્રમાં મૂકવી પડશે. સંભાવનાની 3 ઘટનાનો સરવાળાનો નિયમ. આગળ સંભાવનાના સરવાળાના નિયમ મુજબ એ યોગ બી યોગ સી, 2 ઘટનાનો સિમ્પલ હતો, 3 ઘટનાનો સૂત્ર થોડું લાંબુ છે. પી ઓફ એ પ્લસ પી ઓફ બી પ્લસ પી ઓફ સી માઇનસ પી ઓફ એ છેદ બી માઇનસ પી ઓફ બી છેદ સી માઇનસ પી ઓફ એ છેદ સી પ્લસ પી ઓફ એ છેદ બી છેદ સી. આ સૂત્ર યાદ કરી લેવું ખૂબ જ જરૂરી છે. 2 માર્કમાં ડાયરેક્ટ સૂત્ર પણ પૂછી શકે છે અને આ રીતે રકમવાળો દાખલો પણ પૂછી શકાય. તો ઘટના એની સંભાવના કેટલી હતી? તો એબીસીની જોઈ લેજો. એની 2/3, બીની 3/4 અને સીની 1/2. તો એની જગ્યાએ લખીએ 2/3 વત્તા બીની 3/4 અને વત્તા સીની 1/2. ત્રણેયની લખી. હવે એ છેદ બીની, બી છેદ સીની અને એ છેદ સીની ત્રણેયની સંભાવના જોઈ લેજો. એ છેદ બીની કેટલી છે? 1/2. બી છેદ સીની કેટલી? 3/8 અને એ છેદ સીની કેટલી? 1/3. તો 1/2, 3/8 અને 1/3 માઇનસ કરીને, કારણ કે છેદ શું છે? માઇનસ. તો એ છેદ બીની સંભાવના આપણને કેટલી મળી હતી? 1/2. 1/2 ઓછા બી છેદ સીની 3/8 અને ઓછા એ છેદ સીની સંભાવના કેટલી મળી હતી આપણને? 1/3 વત્તા ત્રણેયનો છેદ એ છેદ બી છેદ સી. એ છેદ બી છેદ સી એની પણ જોઈ લેજો. 1/4. 1/4. હવે જોઈએ છેદમાં. અહીં છેદમાં કેટલા છે? 3. અહીંયા પણ કેટલા છે? 3. તો સૌ પ્રથમ આ બંનેનું જોઈએ. 2/3 પ્લસ અને 1/3 કેવા? માઇનસ. તો 2 માંથી 1 જાય તો 1 છેદમાં 3. તો આ બેની ગણતરી થઈ ગઈ. હવે 4 વાળી 3/4 1/4. તો આ બેનું ટોટલ કરીએ. 3 પ્લસ છે અને 1 પણ પ્લસ. તો 3 અને 1 કેટલા? 4. તો 4/4. આ બંનેની ગણતરી પણ થઈ ગઈ. હવે આની જોઈએ 2ની ને 2ની. પ્લસ 1/2 માઇનસ 1/2 ઉડી ગયા. વધ્યું શું? માઇનસ 3/8. બધું આવી ગયું. હવે લસા લઈએ. લસા 3, 4 અને 8નો. જો લસામાં સમજણ ના પડતી ને તો એકદમ સરળ રીચો. પહેલાં આ જે બંનેનો પ્લસ છે એમાં અહીં 4 ઉડી જાય તો શું વધે? 1. તો 1/3 વત્તા 1 ઓછા 3/8. હવે 1ના છેદમાં 3 છે પણ 8 નથી. તો 1ને કેટલા વડે ગુણવા પડશે? 8 વડે. તો 1 ઈઠા 8 વત્તા 1ના છેદમાં કશું નથી. તો 1ને 3 વડે પણ ગુણવા પડશે અને 8 વડે પણ ગુણવા પડશે. તો 1 તરી 3 અને 3 ઈઠા 24 ઓછા 3ના છેદમાં 8 છે પરંતુ 3ના છેદમાં આ 3 નથી. તો 3 તરી 9 અને 3 ઈઠા 24. ત્યારબાદ 8 અને 24નું ટોટલ કરો તો કેટલું થાય? 32 ઓછા 9 છેદમાં 24. અને 32માંથી 9 જાય તો 23.
23/24. તો દાખલો સાચો ગણાય તેની સંભાવના 23/24. કેલ્ક્યુલેટર વગર જ ગણવો પડશે, બાદબાકી તમે કરી શકશો, પણ આજે અહીંયા ચોકડી ગુણાકાર કર્યો કે 1ને 8 વડે ગુણ્યા, 3ને 3 વડે, અને આ જે વચ્ચેવાળો 1 છે એને 3 વડે પણ ગુણ્યા અને 8 વડે પણ ગુણ્યા. 13મો દાખલો છે કે વ્યક્તિ એ 5માંથી 3 પ્રયત્નોમાં નિશાન વિંધી શકે છે. એટલે કે 5 વખત પ્રયત્ન કરશે, ટ્રાય કરે, એમાંથી 3 વખતમાં તે સફળ થાય છે, 2 પ્રયત્નોમાં તે સફળ થતો નથી. વ્યક્તિ બી 6માંથી 5 પ્રયત્નોમાં નિશાન વિંધે છે. એટલે કે 6 વખત પ્રયત્ન કરે, તેમાંથી 5 વાર સફળ થાય છે, 1 વાર અસફળ રહે છે. જો બંને વ્યક્તિ એક સાથે નિશાન તાકે તો તે નિશાન વિંધાય તેની સંભાવના શોધવાની છે. તો દાખલાની ગણતરી ખૂબ જ સરળ છે અને એકદમ સહેલો દાખલો છે. તો દાખલાની શરૂઆતમાં સૌથી પહેલાં તો પહેલો વ્યક્તિ નિશાન તાકી શકે અથવા તો વિંધી શકે તેને આપણે શું કહીએ? ઘટના એ. તો વ્યક્તિ એ નિશાન તાકી શકે. હવે વ્યક્તિ એ 5માંથી 3 પ્રયત્નોમાં નિશાન તાકી શકતો હતો. તો નિશાન તાકી શકે એના 3 અને કુલ પ્રયત્નો કેટલા કર્યા હતા એણે? એના માટે 5. તો 5 એ કુલ પ્રયત્નો કહેવાય અને સફળ કેટલામાં થયો હતો? 3માં. તો સંભાવના 3/5. એ જ રીતે ઘટના બી કે વ્યક્તિ બી નિશાન તાકી શકે. વ્યક્તિ બીએ કેટલા પ્રયત્નો કર્યા હતા? 6. અને એમાંથી કેટલા પ્રયત્નોમાં તે નિશાન તાકી શક્યો હતો? 5. જોડે ચોપડી રાખજો, તરત જ ખબર પડશે, મેં રકમ વાંચી તેમ છતાં પણ. તો વ્યક્તિ બીએ 6 પ્રયત્ન કર્યા જેમાંથી 5 વાર સફળ થયો, અને વ્યક્તિ એ 5 પ્રયત્નો કર્યા જેમાંથી 3 વખત સફળ થયો. તો બંનેની સંભાવના મળી ગઈ, એની અને બીની. હવે ઘટના એ અને બી નિરપેક્ષ ઘટના છે. તો વ્યક્તિ એ અને વ્યક્તિ બી નિશાન તાકી શકે. તો છેદગણ. હવે નિરપેક્ષ ઘટના હોય ત્યારે એ છેદ બી શોધવા માટે પી ઓફ એ અને બીનો શું કરવો પડે? ગુણાકાર. તો પી ઓફ એની કિંમત કેટલી? 3/5 ગુણ્યા પી ઓફ બીની કિંમત 5/6. એકદમ સિમ્પલ ગણતરી થશે. 5 5 ઉડી ગયા, 3 2 6. તો આન્સર આવ્યો 1/2. તો એ છેદ બી મળ્યા. હવે સવાલ શું હતો કે બંને વ્યક્તિ નિશાન તાકે તો તે નિશાન વિંધાય. બંને જણા નિશાન તાકે તો શું બની શકે? કે બંનેથી વિંધાઈ શકે, અથવા એથી વિંધાય બીથી ના વિંધાય, અથવા બીથી વિંધાય એથી ના વિંધાય. અને ટૂંકમાં આ રીતે લખાય કે બંને વ્યક્તિ નિશાન તાકે તો તે નિશાન વિંધાઈ શકે. એને આપણે કહીએ ઘટના એ યોગ બી. પી ઓફ એ યોગ બી સરવાળાના નિયમનું સૂત્ર પી ઓફ એ પ્લસ પી ઓફ બી માઇનસ પી ઓફ એ છેદ બી. એની કિંમત આપણને ખબર છે 3/5. બીની કિંમત પણ આપણને ખબર છે 5/6. અને એ છેદ બી પણ આપણે હમણાં જ શોધી નાખ્યા 1/2. અહીંયા આગળ લસા લેવો પડશે, પણ એને સરળતાથી તમે શોધી શકો છો. ચોકડી ગુણાકાર કેવી રીતે? જુઓ, આ બંનેનો સરવાળો છે, તો ચોકડી ગુણાકારથી સરવાળો કરીએ. 3 6 18 વત્તા 5 ગુણ્યા 5 25 છેદમાં 5 6 30 ઓછા 1/2. હવે આ બંનેનું ટોટલ કેટલું થાય? તો 18 વત્તા 25 કેટલા થાય? તો 18 અને 25નું ટોટલ કરીએ તો 25 ને 10 35, 35 ને 8 43. 43 છેદમાં કેટલા? 30 ઓછા 1/2. હવે 43 છેદમાં 30નો છેદ નથી ઉડતો એટલે નથી ઉડાવતા. હવે 2. તો સમજો કે અહીંયા 2 છે અને અહીંયા 30. તો ફરી ચોકડી ગુણાકાર 43 ગુણ્યા 2 તો 86 ઓછા 30 એકા 30 છેદમાં 30 દુ 60. સેમ અહીંયા જે સરવાળો કર્યો તો ચોકડી ગુણાકાર એ જ રીતે અહીંયા બાદબાકી માટે કર્યો. 43 ને 2 સાથે ગુણ્યા, 1 ને 30 સાથે ગુણી લીધા અને છેદમાં બંનેનો ગુણાકાર બરાબર 86 માંથી 30 જાય તો 6 માંથી 0 જાય તો 6, 8 માંથી 3 જાય તો 5 છેદમાં 60. હવે એકદમ સિમ્પલ
14 ગુણ્યા 4 એટલે 56 અને 15 ગુણ્યા 4 એટલે 60. 4 4 ઉડી ગયા. તો આન્સર કેટલો મળ્યો? 14/15. તો દાખલા નંબર 13 પૂરો થઈ ગયો. કે બંને વ્યક્તિ નિશાન તાકી શકે તેની સંભાવના આવી 14/15. આ આપણો ફાઇનલ આન્સર. તો અહીંયા આગળ દાખલો પૂરો થયો. એકદમ સરળ દાખલો હતો. 2 સંભાવના આપી હતી, તેના પરથી શોધવાનું મળી ગયું. હવે આપણે વધીએ દાખલા નંબર 14 તરફ. દાખલા નંબર 14માં પહેલા રકમ જોઈએ. તો 14મા દાખલાની રકમમાં જો આપણને શું કીધું છે, તો વ્યક્તિ એ 90% કિસ્સામાં સાચું બોલે છે અને 10%માં ખોટું બોલે એવું સમજવું. વ્યક્તિ બી 80% કિસ્સામાં સાચું બોલે તો 20% કિસ્સામાં એ ખોટું બોલે છે. તો વ્યક્તિઓ એ અને બી એક જ હકીકત રજૂ કરવામાં જુદા પડે તેની સંભાવના શોધો. હવે બંને જણા જુદા પડે એનો મતલબ શું થાય? કે એ સાચું બોલશે તો બી ખોટું બોલશે, અને જો બી સાચું બોલશે તો એ ખોટું બોલશે. તો બંને જુદા પડે, તો આપણે એની સંભાવના શોધવાની છે. આ પણ એકદમ સરળ દાખલો છે. જો ધ્યાનથી ગણશો તો તમને યાદ હોય તો આવો દાખલો આપણે પહેલાં એક ગણી ગયા છીએ 1.3ની અંદર. 1.3માં યાદ હોય તો કોલ્ડ ડ્રિંક્સ અને પિઝાવાળો દાખલો આવ્યો હતો. સેમ આના જેવો દાખલો હતો. હવે ઘટના એ, તો વ્યક્તિ એ સાચું બોલે છે. તો વ્યક્તિ એ સાચું બોલે એની સંભાવના 90% હતી. હવે 90% હતા તો એને પહેલાં આપણે ટકાવારી કાઢી દઈએ તો 90/100. વ્યક્તિ બી સાચું બોલે તો એની સંભાવના 80% છે, તો એના પણ ટકાવારી કાઢી દઈએ તો 80/100. હવે ઘટના એ ને બી બંને નિરપેક્ષ ઘટના છે, કારણ કે એ બોલે સાચું, બી બોલે સાચું, એકબીજા સાથે કોઈ લેવા દેવા નથી. એ ડેશ, એ એટલે સાચું બોલે તો એ ડેશ એની પૂરક ઘટના. તો વ્યક્તિ એ ખોટું બોલે તો બાદબાકી કરીએ. 1 - પી ઓફ એની કિંમત 90/100. 100 એકા 100 -90 અને આખાના છેદમાં 100. 100માંથી 90 જાય તો 10/100. હમણાં આપણે છેદ ઉડાડતા નથી, કારણ કે કદાચ આગળ આપણને છેદ ઉડાડવાની જરૂર પડે સરખા એટલે રહેવા દઈએ છીએ. એ જ રીતે પી ઓફ બી ડેશ એટલે કે વ્યક્તિ બી ખોટું બોલે તેની સંભાવના. બી એટલે સાચું બોલે તો બી ડેશ એટલે ખોટું બોલે. 1 - પી ઓફ બીની કિંમત 80/100. 100 એકા 100 -80 છેદમાં 100. 100માંથી 80 જાય તો 20/100. તો વ્યક્તિ બી ખોટું બોલે એની સંભાવના 20/100. વ્યક્તિ એ અને બી એક જ હકીકત રજૂ કરવામાં જુદા પડે તેને આપણે શું નામ આપીએ? ઘટના ઈ. તો પી ઓફ ઈ એટલે કે ઈની સંભાવના A/બી ડેશ. A/બી ડેશનો મતલબ શું થાય? કે એ સાચું બોલે છે અને બી ખોટું બોલે છે, એટલે જુદા જુદા થઈ ગયા. અથવા એટલે સરવાળો. સરવાળાને શું કહેવાય? અથવા. પી ઓફ એ ડેશ છેદ બી એટલે કે એ ખોટું બોલે છે અને બી સાચું બોલે છે. તો બે અલગ અલગ શક્યતાઓ હતી. હવે આ બધી જ ઘટનાઓ કેવી ઘટનાઓ છે? નિરપેક્ષ. તો છેદગણ શોધવું હોય તો ગુણાકાર કરવો પડે, તો ગુણાકાર કરીએ. જુઓ, પી ઓફ એ ગુણ્યા પી ઓફ બી ડેશ વત્તા અહીંયા આગળ પી ઓફ એ ડેશ ગુણ્યા પી ઓફ બી. હવે આની કિંમતો મૂકી દઈએ. એની કિંમત કેટલી છે? 90/100. તો એની જગ્યાએ કેટલા લખીશું? 90/100 ગુણ્યા બી ડેશની કિંમત આ રહી 20/100 વત્તા એ ડેશની કિંમત 10/100 ગુણ્યા બીની કિંમત 80/100. બધામાં એક એક શૂન્ય છે તો ઉડાડી દઈએ. 0 0 0 0 0 0 0 કટ થઈ ગયા. તો શું વધ્યું? 9/10 ગુણ્યા 2/10 વત્તા 1/10 ગુણ્યા 8/10. હવે ગુણાકાર કરી લઈએ.
9 દુ 18, 10 ગુણ્યા 10 100. એ જ રીતે વત્તા 8 એકા 8 છેદમાં 10 ગુણ્યા 10 100. બંનેનો શું કરીશું? હવે સરવાળો કરવાનો છે. તો સરવાળો કરવા માટે બંનેના છેદ સમાન છે તો ખાલી અંશનો જ સરવાળો થશે, 18નો અને 8નો. તો 18 વત્તા 8 કરો તો 26 છેદમાં 100. 26ના છેદમાં 100 હોય તો 2 પોઈન્ટ કાપી શકાય, તો 0.26. કે વ્યક્તિ એ અને બી એક જ હકીકત કરવામાં રજૂ કરવામાં જુદા પડે તો તેની સંભાવના આવે 0.26. આ પણ એકદમ સરળ દાખલો હતો, ધ્યાન રાખીને ગણો તો એક પણ માર્ક આનો જાય નહીં. હવે દાખલા નંબર 15. દાખલા નંબર 15 બહુ જ સહેલો દાખલો છે. ખાલી સૂત્ર મૂકી કિંમતો જ મૂકવાની છે અને કિંમત બધી જ આપી દીધી છે. જો પી ઓફ એ આપ્યા છે 0.2, પી ઓફ બી આપ્યા છે 0.3, પી ઓફ સી આપેલા છે 0.5 અને એવું કીધેલું છે કે ઘટનાઓ એ બી સી આ ત્રણેય નિરપેક્ષ ઘટનાઓ છે અને આપણને શોધવાનું કીધેલું છે પી ઓફ એ યોગ બી યોગ સી શોધવાના કીધા છે. તો એનું આ સૂત્ર છે. તો સૂત્રમાં એ બી સી આપણને આપી દીધેલા છે, પણ એ છેદ બી, બી છેદ સી, એ છેદ સી અને એ છેદ બી છેદ સી આ 4 કિંમતો આપેલી નથી. પણ નિરપેક્ષ ઘટના હોવાથી છેદ શોધવા માટે આપણે શું કરવું પડે? ગુણાકાર. તો પહેલાં આ 4 કિંમતો શોધી લઈએ. સૌ પ્રથમ શોધીએ પી ઓફ એ છેદ બી. તો પી ઓફ એ અને બીનો ગુણાકાર, એની કિંમત છે 0.2 ગુણ્યા બીની કિંમત છે 0.3. તો 2 તરી 6 પણ 0.06, કારણ કે બંનેમાં પોઈન્ટ પે એક અંક હતો અને બીજું કેલ્ક્યુલેટરમાં કરશો એટલે આન્સર આવી જશે. બીની કિંમત છે 0.3, સીની કિંમત છે 0.5, 3 પંચા 15, તો 0.15. એ જ રીતે એ છેદ સી, એની કિંમત છે 0.2, સીની કિંમત છે 0.5, 5 દુ 10, તો 0.10 પણ લખાય અથવા 1 પણ લખાય. હવે એ છેદ બી છેદ સી, તો ત્રણેયનો ગુણાકાર 0.2 ગુણ્યા 0.3 ગુણ્યા 0.5, 3 દુ 6, 6 પંચા 30, તો 0.030 અથવા 0.03. હવે બધી કિંમતો અહીંયા મૂકી દઈશું. સૌ પ્રથમ એની કિંમત મૂકીએ 0.2 વત્તા બીની કિંમત મૂકીએ 0.3 વત્તા સીની કિંમત મૂકીએ 0.5. ત્રણેય કિંમતો મૂકી દીધી. માઇનસ એ છેદ બી 0.06 ઓછા બી છેદ સી, તો બી છેદ સી કેટલા હતા? 0.15 ઓછા એ છેદ સી 0.10 અને વત્તા એ છેદ બી છેદ સી 0.030. આ ત્રણેયનો સરવાળો, પછી એમાંથી આ 3 કિંમત માઇનસ કરશું અને પ્લસ 0.030. તો આપણને દાખલાનો આન્સર મળી જશે 0.72. તમારે ગણતરી એકદમ સરળ કેલ્ક્યુલેટરમાં જ કરવાની છે, બીજી કશે મોઢે કરવાની નથી. તો 0.72 એ યોગ બી યોગ સીની સંભાવના. તો અહીં આપણું ચેપ્ટર 1નું સંભાવનાનું સ્વાધ્યાય 1.4 પૂર્ણ થાય છે. નેક્સ્ટ લેક્ચરમાં હવે આપણે સ્વાધ્યાય 1.5 તરફ આગળ વધીશું. તો મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, તમારા મિત્રોને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ. ગુડ બાય.